નિકિતા કેમ છે? બસ એકદમ સારું છે. તું કઈ બાજુ જાસ? હું તો આમ જતી હતી આ કરિયાણા વાળાની દુકાને. બરાબર, સારું સારું, તો જઈ આવ. તું કઈ બાજુ આ પર્સ બર્સ લઈને? હા, હું છે ને જતી હતી શોપિંગ કરવા માટે. તારા જીજુ બહાર જવાના છે ને એની બિઝનેસ ટ્રીપ માટે, તો એમને થોડી ઘણી વસ્તુ લેવાની હતી અને પછી અમુક વસ્તુ મને એમ થયું કે ટ્રાવેલિંગમાં એને જોશે, તો એ બધી વસ્તુ લેવા માટે જતી હતી. હા, તું કેવી કા એ શોપિંગ કરવા જાય, ફરવા જાય, અને તું તો વિદેશમાં ફરી આવી હમણાં. હે હા, મારા નસીબ કેવા. મારે તો બસ ઘરમાં ને ઘરમાં રહેવાનું, ચાર દિવાલની વચ્ચે, અને આખો દિવસ રસોઈ કર્યા રાખવાની, બસ. તો મારે એ જ કરવાનું હોય છે. ફરક ખાલી એટલો પડે છે કે જ્યારે રાજને બહાર જવાનું હોય ત્યારે મને બહાર નીકળવા મળે છે, બાકી હું તે આ ઘરના કામમાં ને રસોઈમાં ને એમાં જ પડેલી હોઉં છું. આ ભલે તું ઘરનું કામ કરતી હોય, પણ આ તને કુમાર લઈ જાય છે ને બધે ફરવા, અને આ જો આ એક તારા જીજુ. હા હા, ક્યાંય મને કોઈ દિવસ લઈ ન જતા. એક પણ છે ને લગ્ન પછી મારા શોખ પૂરા નથી કર્યા એને. એક તો તારા જીજુ ઓછું કમાય છે, આમાં મારા શોખ ક્યાંથી પૂરા કરે? હા, મારા તો નસીબ જ છે ને ખરાબ છે. બેન, આમ જો આ છે ને બંગલા જોઈને કુબા ન બાળવાનો હોય, બધાની પોતપોતાની કિસ્મત હોય. અને રહી વાત રાજની, તો રાજ ઓછી મહેનત કરે છે, એ દિવસ રાત નથી જોતા ત્યારે આ પૈસા કમાય છે. ચિંતા કરમાં, ધીમે ધીમે છે ને મારા જીજાજી મનસે કમાવા. જો આ તારે છે ને બધુંય છે ને આ કેવું તને સહેલું લાગે, કારણ કે તારી પાસે પૈસા છે એટલે તને આ છે ને બોલ ને એ બધું સારું લાગે. હા, પણ જેની પાસે પૈસા ન હોય, જેના શોખ પૂરા ન થતા હોય ને, એને ઘણું દુઃખ થતું હોય છે. બેન, કેટલી વાર તને સમજાયું છે, આવા છે ને મનમાં ખારખેદ ન રખાય. અમારા કરતાંય ઘણા રૂપિયાવાળા હોય છે, તો એને જોઈને શું હું રાજની ફરિયાદ કરું કે રાજ તમે મને આટલું? અમારા કરતાંય ઘણા રૂપિયાવાળા હોય છે, જી એની બાયડીઓને ડાયમંડના હાર ગિફ્ટ કરે, સોનાના દાગીના વાર તહેવારે લઈ દે, તો હું રાજ પાસે ફરિયાદ કરવા જાઉં કે રાજ તમે તો મને કાંઈ આવું આપતા નથી. બધા પોતપોતાની રીતે બધું કરતા હોય. જો આ શિખામણ છે ને તું મને આપમાં. હા, આ તને રાજ કેવી રીતે સાચવે છે તું જોવે છે ને, તને કોઈ દિવસ દુઃખી કરી છે? તું જે વસ્તુ માગે છે ને એ તને લઈ આપે છે. હું એમ નથી કહેતી કે સોનું જોઈએ, ડાયમંડ જોઈએ, પણ તને ખુશ તો રાખે છે ને કે નહીં? આ તારે જ્યારે સાડીઓ લેવી હોય નવી નવી, તરત તું રાજને કહે છો કે મારે સાડીઓ લેવાની છે. કેવી શોપિંગ કરવા વહી જાય છે ના? આ 15 દિવસથી હું કહું છું તારા જીજુને, હા કેટલા દિવસથી હું કહું છું મને સાડીઓ લઈ દ્યો, તો મને કે આજે લઈ દઈશ, કાલે લઈ જઈશ. કાંઈ એમ કે પૈસા નથી, થોડોક સમય ખમી જાય ને. અમારે શું કરવાનું કે? હા, બધી લેડીઝ છે ને કેવી તૈયાર થઈને જતી હોય, આ મને મન નહીં થતું હોય. જલપા દીદી, તમારે છે ને વાત વાતમાં આ બધી વાદા ખેંચી કરવાનું રહેવા દો. જો તમારે છે ને આ સમયમાં તો તમારા પતિનો સાથ આપવાનો હોય કે ભાઈ ઓછું કમાય છે તો હું થોડો ઘણો એને ટેકો કરું, જેથી ઘરમાં 2-5 પૈસા બચાય. હા, તમે બંગલા જોઈને જો ઝૂંપડા બાળવા બેસશો ને તો કોઈ દિવસ ભેગું નહીં થાય. આમાં પૈસા ક્યાંથી બચે? આ કમાઈ જ છે ઓછું, તેમાં પૈસા બચાવવાની ક્યાં વાત આવી? પૂરી વસ્તુય નથી લઈ શકતા. આ જો આ તે હમણાં લીધું ને, કેવું સરસ છે. હમણાં મેં કરાવ્યું. સોનાનું છે? હા. હા, મને ક્યાંથી ખબર પડે? હા, કોઈ દિવસ મેં સોનું પહેર્યું જ નથી, આ સોનું લીધુંય નથી, તો ખબર ક્યાંથી હોય કે સોનું કેવું હોય? કેવું સરસ છે. કેટલાનું થયું? મને કંઈ ખબર ના હોય, રાજ એની રીતે બધું કરતો હોય. હું કોઈ દિવસ પૂછું ને કે રાજા કેટલાનું થયું, શું કામ આવા ખર્ચા કરો, તો મારી ઉપર ખીજાય છે. તને કેટલી વાર કીધું છે કે ભાઈ તારે આવી લપ નહીં કરવાની, જેટલાનું આવ્યું એટલાનું, તારે તો પહેરવાથી મતલબ છે ને. જો કેટલું ધ્યાન રાખે છે કુમાર ના. એક જો આ ખોટું મંગલસૂત્ર, આ જો આ મોતીએ જો ધોરા થઈ ગયા સામે જોઈ લે, તોય પહેરું. દીદી, આ જ તો જિંદગી છે, જેવું મળ્યું હોય એમાં જ નિભાવવાનું. આ રાજની પરિસ્થિતિ હોય તે રહેતા રહેતા સારી થઈ છે ને, બાકી જ્યારે મારા લગ્ન થયા ત્યારે ક્યાં આટલું સુખ સુવિધા હતી? એ તો રે તારે સારું છે ને એટલા બધા વખાણ કરે છે, બાકી હમણાં તને મારા જેવી પરિસ્થિતિ હોય ને તો ખબર પડે તને. મારી બેન, આટલો બધો જીવ બાળમાં, બસ ભગવાનને પ્રાર્થના કર કે જલ્દીથી જલ્દી છે ને મારા જીજાજીને કોઈક સારો ધંધો મળી જાય, કમાતા ધમાતા થઈ જાય.
એટલે મારી બેન એ છે ને સોળે શણગાર સજીને રીએ. એને મહેનત ક્યાં કરવી છે? હા, આ કુમાર કરે એવી મહેનત કરે ને તો થઈએ પૈસા વેળા, પણ નહીં, એને મહેનત કરવી જ નથી. સવારે ટિફિન લઈને વહી જવાનું, સવારે ટિફિન લઈને વહી જવાનું, સાંજે આવતું રહેવાનું, બસ આ રોજનો નિયમ. મારે ઉઠીને ટિફિન બનાવવાનું. હવે એમાં તો હું શું બોલી શકું બેન? બસ ખાલી એટલી સલાહ તને દઈ શકું કે તું બને ત્યાં સુધી આ વાદા ખેંચી ના કરને તો વધારે સારું. આમાં આગળ જતા તારું જ નુકસાન થશે. નુકસાન કેવાનું નુકસાન? માણાની જિંદગી છે ને બરબાદ થઈ ગઈ અને તું નુકસાનની વાત કરે છે. એક કામ કર, તું છે ને હાલ મારા ભેગી આમ કરિયાણું લેવા તારે આ બાજુ જવું છે, આ બાજુથી લઈ લેજે. હા બાપા ના, હા મારી પાસે કઈ એટલા બધા પૈસા નથી હો. ને આ બધી કેવડી આ દુકાનો મોટી મોટી છે, એમાં તો કેટલું મોંઘું મળે. હું દઈ દઈશ. હું તો જાઉં છું સસ્તા ઓલા મળે ને ન્યા. હું દઈ દઈશ. ના, તારી પાસે રૂપિયો છે ને એ મને ખબર છે, મને બતાવવાની જરૂર નથી હો. તું જા. અરે પણ હાલ ને, હું કહું છું ને, હું લઈ દઈશ હાલ. અને તારે જે હાડી પહેરવી છે ને તને જે હાડી ગમશે ને એ લઈ દઈશ. સારું હાલ હવે. શું છે? એમાં ઉદાસ બેઠી છો? બીમાર પડી છો? હા, બીમાર પડી ગઈ છું. જે દિવસના તમારી સાથે લગ્ન કર્યા છે ને તે દિવસની આ ઘરમાં હું બીમાર જ છું. એમાં આવું બોલશો? કઈ સમજ ન પડી મને. આ તમારામાં અક્કલ હોય ને તો સમજી જવાય. બોલવામાં કઈક ભાન રાખને. ઘરવાળો છું તારો, અક્કલ હોય નહીં ને આવું બધું હું કામ બોલવાની જરૂર છે? ઘરવાળા છો ને એટલે જ કહું છું હું. ક્યારેય કોઈ દિવસ મારું ધ્યાન રાખ્યું હે? આ જો, હા એક હું છું અને એક મારી બેન છે નિકિતા. હા, આ કેવી સરસ રીતે રીએ છે. આ રાજકુમાર છે ને કેવા એને હાચવે છે. હમણાં તમને ખબર છે વિદેશ ફરવા ગયા તા ઈ, અને અત્યારે તો શોપિંગ કરવા જતી હતી, એને બહાર જવું છે ને એટલે તારી બેન ને એનો ઘરવાળો વધારે હાંસવે છે અને હું તને નથી હાંસવતો. હા, નથી જ સાચવતા. જ્યારથી આ ઘરમાં લગ્ન કરીને આવી છું ને કોઈ દિવસ છે ને મને ગાર્ડનમાં નથી લઈ ગયા કે ચલો આપણે બે ઘડી શાંતિથી ને ફરવા જઈએ. બહારની વાત તો દૂરની રહી. હા, હોટલમાં કોઈ દિવસ જમવા નથી લઈ ગયા. આડે દિવસે ન જઈએ, પણ મારો બર્થડે હોય, મેરેજ એનિવર્સરી હોય ત્યારે નહીં લઈ જવાની. જો એવું કઈ જરૂરી નથી કે જિંદગીમાં બહાર જઈએ તો જ ખુશીઓ હોય. સમજાણું તને? અને હું તને કોઈ વાતે દુખી નથી કરતો અને હું કઈ કમાવા નથી જતો એવી વાત નથી. આ ઘર તો ચાલે છે ને આપણું. આ દુખી નથી પણ સુખી નથી કરી શકતા ને મને. હા, તું તારા મનથી દુખી છો. મનમાં એવું ધારી લીધું છે કે મારી પાસે પૈસા નથી, મારો ઘરવાળો ઓછું કમાય છે એટલે હું સુખી નથી. આ જેટલું હોય ને એટલામાં ખુશ રહેતા શીખો ને એટલે બધું આવી ગયું. કઈ રીતે ખુશ રહો હે? તમને તો કોઈ દિવસ એવો વિચાર આવ્યો છે કે હું કંઈક વધારે કમાઉં, કંઈક એવું કરું કામ? નહીં. સવારે ચાલ પા ટિફિન બનાવી દે, હું જાઉં, સાંજે આવતું રહેવાનું, વાત પતી ગઈ. બીજા દિવસે રૂટિંગ જ. પણ મહેનત કરીને કમાઉં છું ને, હવે વધારે ફળ આપવું ન આપવું એ બધું ઉપરવાળાના હાથમાં છે. આપણે આપણું કર્મ કરવાનું હોય અને જેટલું મહેનત કરીએ ને એટલું જ આપણને મળી જાય એવું જરૂરી હોતું નથી. એ બધું છે ને ઉપરવાળાના હાથમાં ન હોય. આપણે છે ને હાથ પગ છે ને ચલાવવા પડે તો મળે, એમને એમ ન મળે. આ જોવો કુમાર કેટલી મહેનત કરે છે રાત ને દિવસ, ત્યારે છે ને નિકિતા શોખ પૂરા કરે છે. હમણાં તમને ખબર કેવું સોનાનું એને મંગળસૂત્ર કર્યું? આ મેં એને પૂછ્યું આ હમણાં લીધું તો મને કે આ સોનાનું છે. પછી મારે કેવું પડ્યું કે મેં તો સોનું છે ને મારી જિંદગીમાં ક્યારેય જોયું જ નથી. હા, કોઈ દિવસ છે ને મને આ તારા જીજુએ સોનું કરાવી જ નથી દીધું. ખબર ક્યાંથી પડે કે આને ખોટું કહેવાય કે સોનું કહેવાય? આ એક વાત તારી મને બહુ ગમે કે તે સાચું કહી દીધું, સોનું જિંદગીમાં પહેર્યું નથી. આ સારું કર્યું, કારણ કે ખોટું બોલવાથી કોઈ મતલબ નીકળતો નથી. આ ખોટા દેખાડા કરવા છે ને આમ પણ મને ગમતા નથી. જો મારે છે ને તમારી સાથે લપ નથી કરવી. મારે છે ને જો સાડીઓ છે ને સાવ તૂટી ગઈ છે અત્યારે. આ તમને ખબર છે ને આ જૂની સાડી પહેરી છે. કેટલા દિવસથી તમને કહું છું કે મારે સાડીઓ લેવી છે. તમે આજકાલ આજે લેજે, કાલે લેજે, હમણાં પૈસા નથી. મારે છે ને તમારે જે પૈસાની વ્યવસ્થા કરવી હોય એની કરજો, મને પૈસા આપજો, મારે સાડી લેવા જાવી છે. એ તું કે ને એમ ઘરમાં કાંઈ નહીં થાય.
આ મારી કમાણીને મારો પગાર આવશે ને એમ થશે. તને મેં સાડી નથી અપાવી તો મેં ક્યાં વળી કપડાં સીવડાવીને ગાંડો થઈ ગયો છું? એ તમારે છે ને પુરુષોને કોઈ કાંઈ ન કહે, આ લેડીઝને છે ને કેટલાય પ્રોબ્લેમ થાય ખબર છે. આમ બહાર જતી હોય ને કંઈક લેવા તો આ 4 બાયું જોતી હોય અમારી સામું કે આજે આને કેવા કપડાં પહેર્યા છે, આને તો કેટલા વર્ષથી જૂની સાડી પહેરી છે, આ તો એક ને એક સાડી પહેરે છે. આ છે ને આપણા ઘરની જ ઇજ્જત થાય છે. આ બાયું કેવી શોખ કરતા હોય, આ મને અરખ નહીં થતો હોય શોખ કરવાનો. થશે થોડીક અહીંયા ધરપત રાખને, એક દિવસ આપણાય સપના પૂરા થશે. કે આખી જિંદગી આમનેમ થોડું રહે, અમુક દિવસ ખરાબ હોય, અમુક વર્ષો ખરાબ હોય આપણા. આખી જિંદગી આમને એમ રહેશે હે? તમે આવું બધું વિચાર્યા રાખશો અને ખોટા સપના જોયા રાખશો ને કે આજે નહીં તો કાલે સારું થશે, ત્યાં તો છે ને મને લાગે મારી જિંદગી જ પૂરી થઈ જવાની છે. અરે બાપા એમ ન પૂરી થઈ જાય. આ ઉપર વાળો છે ને હારા માણસને ઉપર બોલાવે, આપણી જવાની જરૂર ન હોય. મારે છે ને કઈ નથી સાંભળવું, મેં તમને કહી દીધું ને મારે પૈસા જોઈએ, મારે જવી છે સાડી લેવા નવી બસ. જો અત્યારે મારી પાસે પૈસા નથી, મારો પગાર આવશે અને ઘરમાં વાપરવામાંથી વધશે તો તને સાડી લઈ આપીશ, ઈ બરાબર? વધશે બચશે નહીં, મને પૈસા દેવાના બસ. 100 વાતની એક વાત મેં કહી દીધું ને, અત્યારે મારી પાસે પૈસા નથી. ઈ તમે ગમે એની પાસેથી ને ઉછીતા લઈ આવો, બાકી મારે પૈસા જોઈએ. પૈસા પૈસા પૈસા, એક શોખ મારો પૂરો નથી કરી શકતા. એક ખાલી મામૂલી વસ્તુ છે, એક સાડી લેવાનું કીધું નહીં તોય કે પૈસા વધશે તો આપી, મારે કરવાનું શું? કંટાળી ગઈ છું આવી જિંદગી જીવન. કાંઈ નહીં કરવાનું, બીજાનું જોઈને બળતરા નહીં કરવાની, એટલું ખાલી ધ્યાન રાખ લે તો જિંદગી સુખી જ છે તારી. સુખી છે? કોઈ દિવસ સુખી કરી છે? પાછા કે સુખી જ છે, કઈ રીતે સુખી રહેવામાં? બહુ વાર લગાડ્યા. ગીતા કેટલી વાત છે, ઝડપ રાખ ને, લેટ થાય છે. બેસ બેસ જલ્દી. આવતી જ તી હું છે ને જલ્પાનો મને પાછો ફોન આવ્યો હતો દીદીનો, એની સાડી ભૂલથી મારામાં આવી ગઈ છે. કેમ એટલે તને સાડી તારી પાસે મળે છે રસ્તામાં કે? હા એ છે ને મને અહીં હું તમારા માટે શોપિંગ કરવા જતી હતી ને ત્યારે મને રસ્તામાં મળી હતી દીદી, અને પછી મેં કીધું કે હું આવી રીતે તમારા માટે શોપિંગ કરવા જાઉં છું, તો બિચારી જીવ બાળતી હતી. મને કે તારે તો કેટલું સારું છે, રાજ બધું કરી દઈએ ને આ અંતેની, કે મારે તો એ કે તારા જીજુ કાંઈ કમાતા નથી, બહુ જીવ બાળતી હતી. પછી મેં કીધું એક કામ કર, હાલ માર ભેગી તું શોપિંગમાં ને એકાદી સાડી લઈ લે. હે અચ્છા, પણ તેને પાછું આપણે ફરવા જવાનું તો કીધું નથી ને? તું લે બેન ભેગી થાય તો વાત તો કરો ને. બધી વાત મેં એને કરી કે આપણે હમણાં આઉટ ઓફ કન્ટ્રી જવાના છીએ, 10-15 દિવસની આપણી ટૂર છે, બધી વાત કરી મેં. અરે શું કામ કીધું? એને ખબર છે ને એના સ્વભાવની. હે હવે ઓલાની મેથી મારશે અને ઓલો મને ફોન કરશે સીધો. તો એમાં હું શું કરું? મારે તો મારી બેનને વાત કરવી કે નહીં? અરે તને ફરવા લઈ જાઉં છું ને તો તારે પબ્લિસિટી કરવાની શું જરૂર છે એ મને કહેતો. લો પબ્લિસિટી, જાણે હું કેમ ગામ ગામ ઘરે ઘરે જઈને બોલવા ગઈ હોય કે હું ને મારો ઘરવાળો બે ફરવા જાય છે. મારી સગી બેન છે, એને તો વાત કરી મેં કે હું ફરવા જાઉં છું. અરે પણ સગી બેનને વાત, એના સ્વભાવને તું જાણે છે એટલે તને કહું છું કે એને નહીં કાંઈ કહેવાનું. એ ખોટો જીવ બાળે ને પછી ઓલાની અણી કાઢશે ને તો. જીજાજી તમારી ગાડી જોઉં છું, નવી લાવ્યા લાગો. હા હમણાં જ લીધી. સીતારામ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બહાર જતા હતા કે? હા તો પછી વાત કરું. ના ના ભાઈ એવું કાંઈ નથી, આ તો થોડીક તમારે ઉતાવળ હોય તો એવું છે, થોડીક શોપિંગ કરવા જવાનું છે એટલે આ બહાર હા તો ખાલી આંટો મારવા આવ્યો હતો ને થોડીક વાત કરવી હતી તમારી. હા બોલો શું વાત કરવી છે? વાત તો જો તમે જે કરતા હતા એ થોડી ઘણી સાંભળી મેં, માફ કરજો સંભળાય તો નહીં પણ ભાઈ સાંભળી લીધું તો હું થઈ ગયું. અમે એમાં ક્યાં એવું ખરાબ છે વાત કે કરી? જો આ નિકિતાબેન જલ્પાને મળ્યા હતા રોડ ઉપર અને આ એનું નવું મંગળસૂત્ર ભાળી ગઈ, હારા કપડાં ભાળી ગઈ અને તમે કંઈક વિદેશ જવાના છો ફરવા, હા એ બધું આવીને મને સંભળાવે, મને ફોન મારે છે ખબર જ કે હતી. એ લઈ જાય છે ફરવા, તમે મને ક્યાંય ગાર્ડનમાં નથી લઈ જતા, આવું બધું કહે છે. નમાલો ગણવા માંડી મને હાવ, એટલે હું જેને કમાવા ન જતો એવું વર્તન કરે છે મારી. હાડું મને ખબર છે, હું આ તમારી હાળીને એ જ કહેતો હતો કે તારે છે ને ત્યાં કહેવાની જરૂર નહોતી. એના સ્વભાવને તું જાણે છે કે તું એને કહેશ એટલે એ ઓલાને સંભળાવશે, ઓલો પાછો મને ફોન કરશે. હે એટલે તારે કહેવાની શું જરૂર હતી? ફરવા જઈએ તો. જીજાજી મેં જો જાણીને કાંઈ નથી કર્યું, તમને કદાચ એમ હોય કે મેં તમારા બે માણા વચ્ચે બાંધણા કરાવ્યા. અરે નાય બેન, આવી તમે ક્યાં વાત કરો છો? મને ખબર છે તમારા સ્વભાવની આ રીતે, તમે કઈ બાંધણું થાય એવું થોડું કરતા હો, પણ આ તો શું છે ખબર કે મારું કહેવાનું એમ છે કે
તમે એને સામે જરાક આવું કંઈક ન કહો ને તો મારે ઘરે ડખો ન થાય હું એને એ જ કહેતો હતો તારે છે ને ગમે એ વાત હોય ને તારી પૂર્તિ રાખવાની તારી બેનને નહીં કહેવાય કારણ કે તું એના સ્વભાવને જાણે જ છે હું જાણું છું અને તમે માનશો તમારા સમ મેં એને કેટલી સમજાવી જીજાજી મેં એને ન્યા સુધી દીદીને સમજાવ્યું કે આ કોકના બંગલા જોઈને આપણા ઝૂંપડા બાળવા ન જવાય આજ તારી પરિસ્થિતિ આવી છે તો તું 5 પૈસા બચાવીશ તો તને જ કામ આવશે ને હવે મેં એને શું કીધું કે અમારા કરતા રૂપિયાવાળા ઘણા છે આ દુનિયામાં તો હું એનો વદાડ કરવા જાઉં તો થોડું ભેગું થાય એને એ સમજાવી મેં એને કીધું મારો પગાર છે એટલામાં આપણું ઘર હાલે થોડા ઘણા બચાવીએ ને તો ભવિષ્યમાં 5-10 વર્ષે આપણી પરિસ્થિતિ સુધરી જાય પણ નહીં એની વાતમાં ગમતું જ નથી એને દેખાદેખી કરવી છે દેખાદેખી હે કે ભાઈ હા નિકિતા બહુ પૈસા વાપરે તો હુંય વાપરું હુંય ખર્ચા કરું હું બધી વસ્તુનું પણ આપણે છે ને આ પેલી કાઠિયાવાડીમાં આપણી કહેવત છે ને કે પછેડી હોય એટલી હોડ કરે પણ એ સમજે એના માટે હું એટલે જ એને સમજાવું કે તારે તારી પૂરતી જ વાત રાખવાની હે કારણ કે એના મગજમાં છે ને હું રાય ભરાઈ ગઈ ખબર નથી હવે બીજાનું જોઈને આપણું કાંઈ થોડું કાંઈ વેડફી નખાય 5 પૈસા બચાવે તો ભવિષ્યમાં આપણને કામ લાગે તમે ને હું કહું તમારથી સમજે તો સમજાવો મારી સામે તો હામી તાળું કે છે કારણ કે જો હું કામે ન જતો તો 2 નંબરની વાત છે મારો ઓછો પગાર છે એટલામાં ઘર હાલે છે ને થોડા ઘણા બચાવી લઉં છું તેમાં ખોટું હું કરું છું જો હાડું મારી વાત સાંભળો અમે છે ને એને સમજાવું છું બરાબર અમારું માન છે ને તો એ પ્રયાસ કરીએ અમે કે ભાઈ તમારી ઘરવાળી સમજાવી તો અમારે માન તો હું સમજાવવામાં અને તમારી શાંતિ થઈ જાય અને હું કહું છું તમે કંઈક એની હાટું હાડી લીધી હતી હા. લોહી પી ગઈ છે ઈ હાડી હું ભૂલથી અહીંયા લઈ આવી છું મને આવ્યો તો એનો ફોન હું દઉં તમને હમણાં મને આપો ને તો કંઈક એનું મોઢું બંધ થાય થોડીક તો ચહેરા ઉપર સ્માઈલ આવે આ ઓલું તુંબડા જેવું મોઢું કરીને બેઠી છે હાવ એક કામ કર એ હાડી ઘરમાં જ લીધી જતી તો લેતા હતા યાર હું તમને શું કહું આ બે બેનું છે એમાં એટલો બધો તફાવત કેમ છે કે સમજાતું નથી તફાવત બે બહેનોમાં નથી સ્વભાવમાં નથી તફાવત છે ને રૂપિયામાં તમારા ભાઈ આ ભગવાન છે ને બધાની એક હરખું જો આપી દે ને તો એને માને કોણ 100% વાત કરી બાકી તમે ભણેલા છો હું ભણેલો છું તમે બિઝનેસ કરો છો હું નોકરી કરું છું પણ આ તો નસીબની બલિહારી હોય બધી હું નોકરી કરીને કમાઉં છું તમે બિઝનેસ કરીને કમાવ છો એક કામ કરવી આપણે હવે અહીંયા લગી આવ્યા છો ને તમે 5-10 મિનિટ મોડા છો હાલો ચા પાણી પીને જાઓ મજા આવશે ચાલો હાલો આ મહેન્દ્ર મામાને ત્યાં જવાનું છે મહેન્દ્રન મામા અને મારા હાળા ત્યાં તારા ભાઈ ત્યાં હતી એમ કયો ને તાર ભાઈ ને જવાનું છે એમ તે મારે એને મોકલવાનો એને મામો થયો કે નહીં હે એને એમ થયું કે મારા હાળા ત્યાં જવાનું છે પણ મને તો તમારે એમ કહેવાય ને તાર ભાઈ ને ઘરે જવાનું છે એ ભાઈ એને મામાને ત્યાં જવાનું છે ઈ કેટલા ટાઈમથી કહે છે હા કે હમણાં ભાણિયાનું બહુ આવ્યા નથી તે મોકલો અને તમે તો 2-3 વખત આંટો મારી ગયા પ્રસંગોમાં છોકરાઓને એમને મોકલો તો કંઈક બધાને સાથે ઓળખાણ થાય પણ ઈ તો છે જ ને આ જો કેટલા ટાઈમ થી નથી ગયા એટલે મામા ને એમ ન થાય કે આ ભાણિયા ને વહુ આવે અમાર ઘરે આટો મારવા મામા કે તું કોણ તારા મામા છોકરાના મામા તો પછી એમ પણ હું મહેન્દ્ર ને જ કહું છું ને એને ભાણિયા ને મામા એમ હા એમ બોલે મોરકું જ બોલું છું સરખું બોલે ને પછી આ છે ગુજરાતી ભાષા છે ભાઈ વાતનો હા વતન ભાઈ સરખા લોકો. અટાણે હવે ક્યારેક ક્યારેક બોલાય જાય હવે આપણી અવસ્થા થઈ કે નહીં એટલે હવે મગજ આમ તેમ થઈ જાય ને તમારી થઈ જાય બસ હા મારે કઈ નથી થતો ખોટી વાત કરી તો હમણાં થયું જ તું મેં તો કીધું સીધું હું એ સીધું જ મહેન્દ્રના કીધું આલ્યો આવો આજો બેટા મમ્મી હું લાવ્યા તમે બહાર જવાના છો ને બહાર તમારે જવાનું છે અમે હા, તમારા મામાજીને ત્યાં ઠીક છે પણ આલ્યો આ લિસ્ટ છે હા તમે એટલે બહાર જઈને લેતા આવજો ને આમાં લખેલું છે હા તે પણ એમાં કાંઈ વાંધો નહીં લિસ્ટ તો પણ આમાં તમારે જે વસ્તુ લાવી હોય થોડી ઘણી આમાં રસ્તામાં ખાવા પીવા માટે એ લઈ હા, આવવાની આમાં અમને શું ખબર પડે પણ પપ્પા આ વાંચી તો જો આ કોઈ વસ્તુ છે ને એમાંથી ભૂલાય નહીં એનું ધ્યાન રાખજો પણ એવું તે શું લખ્યું છે તમે હે કે એમાંથી એકાદ વસ્તુ ભૂલાઈ જાય તો આ લગ્નનું લિસ્ટ છે ના મમ્મી આ કેટલી છે બધી ને વસ્તુ લખી છે આમાં તમે મારા નાસ્તાનું લિસ્ટ છે તો પણ હવે તમે અઠવાડિયું જવો ને એમાં આટલો બધો નાસ્તો લઈને જવો થોડી જરૂર હોય એટલે તો કહું છું આ લગ્નનું લિસ્ટ છે કે નાસ્તાનું લિસ્ટ આ પહેલેથી છેલ્લે સુધી ભર્યું છે આખું. આ તો આખું કરિયાણાવાળાને ત્યાં આપશું તો એને ત્યાં આટલી બધી વસ્તુઓ નહીં હોય તો પપ્પા હા મોલમાં મળે છે આ મોલમાં જઈને અને લેતા આવજો બાકી છે ને મારે આટલી વસ્તુ તો જોશે જ એમાં નહીં ચાલે મારે પણ એટલા બધા ખર્ચા કરવાનું શું કામ છે અને મામાને ત્યાં જાઓ છો તો કાંઈ
ટેમ્પો કે ટ્રક ભરીને કંઈ ખાવા પીવા નથી લીધો ત્યાં બધું ખાવા પીવાનું મળશે જ. હા ત્યાં તો અમુકનું હારું હારું રાંધીને ખવડાવશે. આપણે અહીંથી આ કાંઈ લઈ જવાની જરૂર નથી. હા જો મમ્મી ખોટા કાજુ ને અંજીર ને બદામ ને એ બધા ડ્રાય ફ્રૂટ ને બધું કેટલું લખ્યું જ પણ આમાં. આ બધી વસ્તુ ત્યાં લઈ જવા માટેનું લિસ્ટ નથી, અહીંયા મારે રોજ નાસ્તો કરવા માટેનું આ લિસ્ટ છે. એટલે રોજ છે ને મારે આટલી વસ્તુ જોશે જ. આ છે ને 15 દિવસનું લિસ્ટ આપ્યું છે અને આ ખતમ થાય ને એટલે પાછું હું તમને લિસ્ટ બનાવીને આપી દઈશ. એટલે તમારે મોલમાં જઈને અને લઈ આવવાનું. રોટલા ખાવા નથી મળતા તમને? આ ખોટા ખર્ચા કરો છો તમે હે? રોટલા તો રોજે ખાઉં છું પપ્પા. હા મારો જીવ છે ને ક્યારેક મને મન થાય ને સારું સારું તે ખાવાનું. પણ અઠવાડિયામાં કિલો 2 કિલો ફ્રૂટ હોય. કેટલું છે આ? તમે 15 દી હું મહિનો ખાવ તોય ખૂટે નહીં એટલું તો લિસ્ટ છે. મમ્મી આ તમને શું ખબર પડે હે? આ મારી બેન જોઈ તમે? અમારી બેન છે ને રોજ કાજુ બદામ ખાય, કેવી રૂપાળી દેખાય છે. હા, અમને તો કાંઈ ખબર નથી પડતી. આ અમારે આ જિંદગી ને આ વા ધોળા થયા ને અમે બધું તો આમ પાણીમાં જ ગયું. આ સારું થયું આ તમે આવ્યા તો હે, નકર અમારું શું થાત? અને કાજુ બદામ ખાવાથી જ રૂપાળા બનાવતું હોય તો એ બધાને ખવડાવી ન દે બધાને હા તો આખું કયો દેશ છે ઓલા એમાં બધા કાળિયા જ છે એકલા. હા યુગાન્ડામાં બધા કાળિયા જ છે. પપ્પા એ તમારો સમય અલગ હતો અને અત્યારનો સમય જોવો તમે કેટલો અલગ છે. હે આ જો મારી પે ઓલી બાજુવાળી ઓલી ચાંદની નથી, ઈ તો છે ને રોજ ચાંદની હા આવે ભલે ને બાડી કે ગમે એવી પણ રીએ છે કેવી રીતે? એકદમ ફેન્સીની જેમ રીએ છે. એ ખબર છે આ સવારે એનો નાસ્તો કેવો હોય? આપણે તો ચા ને ભાખરી ને બસ થેપલા ને એવું જ ખાય. એને તો સવારમાં ઉઠીને છે ને પહેલાં તો સંતરાનું જ્યુસ પીવે. હજી જો આ તમે નાસ્તાનું લિસ્ટ બનાવ્યું છે, હજી તમારે ફ્રૂટનું દેવાનું બાકી છે. હમણાં હું લઉં ને એટલે હમણાં બનાવીને અને તમને આપી દઉં. એ આપણી પસેડી હોય ને એટલે હોટ તણાય. આ બંગલા ભાડીને કઈ ઝૂંપડા ન હળગાવી નખાય. એટલે આપણી પાસે હોય ને એટલું જોઈ વિચારી અને પછી વપરાય. જો મમ્મી તમારે જે કેવું હોય કહેજો, બાકી મારે છે ને આટલી વસ્તુ તો જોશે જ, એમાં નહીં ચાલે. એ ન ગામ આવી તો આ ખોટા ખર્ચા કરવાના થતા નથી આપણે. પપ્પા તમને આને છે ને ખોટા ખર્ચા ન કહેવાય. આ બધી વસ્તુ તો ખાવાની છે ને. તો બસ ખાવા માટે મળી રહી છે આપણને શાક રોટલા આ બધી વધારાની વસ્તુ છે. એ પપ્પા લાવવા નથી થતી. પપ્પા આ બધી વસ્તુ લઈ આવવાની છે. એ ગામનું જોઈને છે ને આપણે એ રીતે વર્તન નથી કરવાનું થતું સમજ્યા? એ આપણે બાજુ આપણું ઘર જોઈને બધો ખર્ચો કરવાનો હોય. એ બાજુવાળી કૂવામાં પડે ને તો આપણે કૂવામાં પડવા ન જવાય. એ મારો એટલો પ્રશ્ન વિચાર છે કરાય. મમ્મી, મારો પ્રશ્ન છે. એટલે આ તારું ઘર છે એટલે તું કેમ જ કરવાનું? હા તો અમારું શું? ઘર નથી. આખી જિંદગી મારે આવી રીતે જ રહેવાનું? હા હા. કોઈ દિવસ મારા મોજ શોખ મારે પૂરા નહીં કરવાના? મારે જે વસ્તુ ખાવી હોય મારે નહીં ખાવાની? તમે જે કહો એ મારે ખાવાનું, તમે જેમ કહો એમ મારે રહેવાનું, તમે જેમ કહો એમ ત્યાં મારે જવાનું. બસ બહુ થઈ ગયું હો. આ ધીમે ધીમે બોલ. અમે જે સાંભળી છે બેરા નથી થઈ ગયા અને આ જો બાજુવાળા સાંભળે છે ડોકા કાઢે છે ઓલી તારી બેનપણી બાડી. સાંભળે હોવને સરખી રીતે ના સાચવો ને તો બાજુવાળી શું આખું ગામ સાંભળે. અને મારે છે ને આટલી વસ્તુ જોશે જ. એકેય વસ્તુ નહીં આવે તો થાય કલે જા. હજી લિસ્ટ લઈ એ આખું ગાડું ભરીને મંગાવ્યું છે. તઈ એટલે જ મેં કીધું લગનનું છે શેનું લિસ્ટ છે? અહીંયા તાળું અહીંયા આગળિયો આ ક્યાં ગયો છે? જલપા એ જલપા હા મમ્મી બોલો. હા ક્યાં વહી ગઈ હતી? અહીંયા તાળું માર્યું છે, અહીંયા આગળો માર્યો છે અને ક્યાં વહી ગઈ હતી? અત્યારે તમારી સામે ઊભી છું. હટાને ઊભી છો પણ મને કઈ દેખાણી જ નહીં એટલે જ મારે તારે બૂમ પાડવી પડી. હા મમ્મી હું આ છે ને બાજુમાં આપણે બ્યુટી પાર્લર છે ને હા ત્યાં હું છે ને થોડુંક આ ફેશિયલ કરાવવા ગઈ હતી. એ પણ એવા ખોટા ખર્ચા ન કરતી હોય તો આ છે ઓલા સણા લોટથી છે ને મોઢું ઢગડી નખાય તોય ધોળું થઈ જાય. આ બધા કેમિકલ લગાડીને મોઢું અમુકનું બગડી જાય ખબર છે? આ અમુકનું કાળું કાળું કરી નાખ્યું સાંઈ જો નકરા ડાગા ડાગા. કાંઈ વાંધો નહીં મમ્મી. હા પણ મને છે ને બહુ સારું લાગ્યું અને કેવી મજા આવી તમને ખબર છે? મજા જ આવે ને. પૈસા આપો એટલે મજા જ આવે ને. મફતમાં થોડી થાય છે ઈ. હા મફતમાં થોડુંક કાંઈ કોઈ કરી દે કામ. આ એ છે ને આ એનું કામ લઈને બેઠા હોય તો એને 2 પૈસા કમાવા પડે કે નહીં? આપણે ત્યાં હોય પાર્લર તો આપણે કોઈને મફત કામ કરી દઈએ નહીં ને? તો નોસ કરી દઈ ને. આ તમે મને ગોતતા હતા સાચે? આ શું કામ હતું? એ હું એમ કહેતી હતી કે આજે છે ને આ રીંગણાનું શાક ને બાજરાના રોટલા ખાવાનું મન થયું છે એટલે એ બનાવજો એમ. એ તો સાચી વાત મમ્મી કે તમને રીંગણા બટેકાનું શાક ખાવાનું મન થયું છે. ભરેલા રીંગણા. ભરેલા રીંગણા. હા પણ મમ્મી સાંભળો ને
આજે ને હું ને મહેન્દ્ર હોટલમાં જવાના છે જમવા. તો તમારે જો જમવું હોય તમને તો તમે જાતે જ બનાવી લેજો ને. તમારે ખાવું હોય તો. હજી તો હમણાં તમે હોટલમાં ગયા હતા. આ બહારનું ખાઈ ખાઈને છે ને માંદા પડી જાઓ. હોટલમાં કાંઈ નથી જવાનું. આમ ઘરે શાક રોટલા ખાવ સાના માના. જો મમ્મી, અત્યાર સુધી છે ને હું ક્યાંય હોટલમાં જમવા નથી ગઈ અને હવે છે ને અમે જાશું. હા, તમે તો જલસા નથી કરતા પણ અમને તો જલસા કરાવો. અમે ક્યાંથી કરી? અમે જલસા કર્યા હોત ને તો આટલું ન હોત. આ તમારા હાટુથી ભેગા કર્યા. છોકરા કરીને જીવ બાળી બાળીને. પણ આ તું આવી છો ને એટલે આ બધું ઉડાડવાનું છે ને શરૂ કરી દીધું જો છે. મમ્મી, હું હોટલમાં જઈશ અને આજે જ જઈશ અને જમવાય જઈશ. તમારે જો રીંગણા બટેકાનું ભરેલું શાક ખાવું હોય તો જાતે બનાવીને અને તમે છે ને શાક રોટલા ખાઈને એન મજાના જલસા કરો. તારે જાવું હોય તો જા, પણ મારા હાટું રસોઈ બનાવીને જાજે. હું તને જવાનું ના નથી પાડતી. તારે બહુ બડબડિયો છે ને બહારનું ખાવાનું. ખાજે ને માંદી પડીને તો મન કહેતી નહીં. હું ઘરના કામ નહીં કરવા આવું, જાતે કરવાનું. ગમે એટલી બીમાર હોય ને તોય હું કામ નહીં કરું. મેં કહી દીધું. આજે છે ને હું હોટલમાં જમવા જવાની છું ને એટલે આજે છે ને હું રસોઈ નહીં બનાવું. તમને ભૂખ લાગી હોય તો બનાવી લેજો, બાકી ન બનાવતા. હા, આ તમને હું કામે લાવ્યા છે ઈ? હું કઈ કામવાળી નથી હો. અત્યાર સુધી કામ કર્યું. હા, તમે મને શું કામવાળી સમજો છો? કામવાળી નથી સમજતી, આ ઘરની વહુ સમજુ છું. સમજી? એટલે મારો અધિકાર છે તને કહેવાનો કે રસોઈ કરીને જાજે. વહુ? બાજુવાળાને ન કહીને જાવ. હોઉં છું ને તો હોવની જેમ રાખતા શીખો. તો વહુની જેમ જ રાખું છું. તને રહેતા નથી આવડતું. ખબર પડે છે કે હાહુની સામે કેમ બોલાય કેમ ન બોલાય? અત્યાર સુધી બોલતી જ નહોતી પણ તમને કદર જ નહોતી. હા, કે તમને એમ ન થયું કે હોવ મારું કયું કરે છે તો અમે એને સાચવીએ. હા, આ સામું બોલતા શીખી એટલે હવે તમને ઝાટકા પડવા માંડ્યા. હા, કયું કરે છે ઈ તો મેં જોઈ લીધું. શાક રોટલા કરવાનું કીધું કેમ તરત ના પાડી દીધી? નકર ન કહેવાય હા મમ્મી તમે કહેતા હોય તો હું થોડુંક બનાવીને જાઉં. મોડેથી જઈશ હું, એમ ન કહેવાય તારાથી? તો તમે એમ કીધું, મેં તમને એમ કીધું કે મારે હોટલમાં જમવા જવું છે તો કેવી ફટદેરાની ના પાડતી કે ખોટા ખર્ચા ન કરે, આમ ન કરે તેમ ન. તો તમારે એમ કહેવાતું હતું ને કે હા બેટા જયા વાંધો નહીં, હોટલમાં જમવા જવું છે ને પણ રસોઈ કરીને જાય. તમે જેવું વર્તન કરો ને તો એવું તમારી પાસેથી શીખું. મેં તારા હારા હાટું ના પાડી. આ 5 રૂપિયા બસ્યા હશે ને તમારે કામ આ 5 રૂપિયા બસ્યા હશે ને તમારે કામ આવશે. કાલ સવારે પડદા થાય ને તો ખબર પડશે. તાવડી ટેકા લઈ જાહે. 5 રૂપિયા બચાવવા એ પૈસો બચાવવા માટે થઈને મારે મારા શોખ પૂરા નહીં કરવાના. ધીમે ધીમે કઈ એટલે કે ધીમે. આ તમે આખી જિંદગી 5 રૂપિયા કરીને બચાવ્યું. તમે શું કર્યું? હા, આ અમે આ બધુંય કર્યું. આ દેખાતું નથી? આ છોકરા વરા પરણાવ્યા ભણાવ્યા અને આટલું કર્યું અને આજુબાજુમાં ઓલું છે ને ખેતર સામેનું એ આપણું છે. હવે આ ભણાવ્યા હોત ને તો તમારા દીકરાને થોડીક વધારે ડિગ્રી આપી દીધી હોત તો સારી જોબ તો મળત, તો સારો પૈસોય આવત. એ હું તને પૂછવા આવવાનું ભૂલી ગઈ. મને નહોતી ખબર કે તું ઓલા ખૂણામાં બેઠી છો તો ત્યાં હું તને પૂછી જાત. અને એટલી એ નહોતી ખબર કે તારા જેવી છે ને આવશે. મને ખબર નહોતી સાસુમાં કે મારા આવા હાલ થશે અહીંયા આવીને, બાકી હુંય ન આવત. હજી નથી બગડી ગયું. તને એમ લાગતું હોય ને તો વઈ જા. હા તો વહી જઈશ. વઈ જા. કઈ જરૂર નથી. બહુ બધી- આના કરતા તો વયું જાવું સારું. હું તને કહું જ છું મારા દીકરામાં હું ખામી સજી અને જોઈને એવી મને બહુ મળી રહે. તમ તાર તને સારું ઠેકાણું મળતું હોય ને પૈસા વાળું ને તાર મોશોક પૂરા થાય એવું તને છૂટી જ જા. એમ કયો કે તમારા દીકરામાં કોઈ ખામી નથી એમ કયો. મારા દીકરામાં ખામી નથી. તું આવીને પછી જ ખામી તને દેખાય છે. મારા દીકરામાં એક ખામી નથી. મમ્મી જો તમને છેલ્લી ને પહેલી વાર કહી દઉં છું, હું મારા શોખ પૂરા કરીશ ને અહીંયા રહીને જ કરીશ અને હોટલમાંય જઈશ અને હું રસોઈ બનાવીને નહીં જાઉં. હું ઈ જોઉં છું હવે કેમ તું રસોઈ બનાવી નથી જાતી. આને તો કેમ પૂગવું નહીં સમજ નથી પડતી. હે ભગવાન. બોલો ને હવે બોલાવ્યો તો છે મને અહીંયા, પણ તમે અડધો કલાકથી આમને બેઠા કંઈ કહેતા તો સૌ નહીં. ક્યાંથી શરૂઆત કરું કઈ સમજ નથી પડતી એલા ભાઈ. કાં શું થયું છે પાછું ભાઈ? આ દરેક વાતમાં આ જલપા છે ને તમારી બરાબરી કરે છે. એનું મારે કરવું હું કઈક રસ્તો દેખાડો હવે. એટલે ભાઈ એને તો હવે હેરાન કર્યા છે હો ભાઈ. હવે એનો રસ્તો મારે કેમ કાઢવો? હં આ તમારી પાસે કઈક આ સમસ્યાનું સમાધાન હોય તો દેખાડો. તમે હાસું માનો? તમને મળવા આવો નતું ને, હું સાદા કપડાં પહેરીને આવ્યો. બોલો હે, બૂટે નથી પહેર્યા. હું કામ ખબર? સારું કર્યું ભાઈ. મને તો એવું કાંઈ નથી એલા ભાઈ. તમને નથી પણ મને એમ તમે બે માણસ હશો, બોલાવ્યો છે ને મને એટલે હું આમ બે કીધું છે ને સારા કપડાં સારા બૂટ ચપ્પલ પહેરીને જાય તો પાછી ઓલાને ઘૂસતા આવશે એટલે મેં વળી એમને હું વહી આવ્યો.
કાંઈ ઘડિયાળે નથી પહેરી બોલો એ કાઢ નાખ્યું મેં. તમને ખબર છે આજે મારા મમ્મી પપ્પા એને શું કર્યું? કેમ શું થયું? અરે 20 થી 22 જાતના નાસ્તાનું લિસ્ટ લઈને આવી અને મારા મમ્મીના હાથમાં પકડાવી દીધું. એ કે આ પૈસા લાવો, આ 22 જાતના નાસ્તા છે, મારે કે નાસ્તોની શોપિંગ કરવા જાય. પણ એટલા બધા નાસ્તા શું કરવા? તમારે ક્યાં કોઈ છોકરા છે અહીંયા ખાલી ખાવા વાળા કોઈ છે? એ કે મારી બેનની ઘરે એટલે આનથી વધારે હોય, હું તો અડધા જ લાવું છું. બોલો. હું હા, મારે ઘરે છે એટલે તમારે ઘરે હોવું જરૂરી છે? હોવું જ જોઈએ, એમાં હાલે જ નહીં. અને બીજી વાત, આ ઘડીએ મારા બહાર બાયથી કેમ? એ કે મારે હોટલમાં જવું છે, તમે તમારી રીતે રાંધીને ખાઈ લેજો. મને ખબર નથી હોટલમાં જવાનું છે નહીં. બોલ. સબ કહેવાય હે આ ખાવાની બાબતમાં. હવે ભાઈ હોટલમાં જવું હોય તો ક્યારેક જવાનું હોય, પછી ઘડીએ ઘડીએ થોડું આ બધી લપ કર્યા કરે. આમ જો રાજ, તું મારથી નાનો છો બરાબર, તોય હું તને વાત કરું છું. આમાં હું એને કંઈ બહાર ફરવા નથી લઈ જતો એવું નથી. આ ક્યારેક ક્યારેક મહિને એકાદી વાર અમે જઈએ છીએ, ફરવા જઈએ, હોટલમાં જઈએ. પણ આને શું છે ખબર કે અઠવાડિયામાં 2-3 વાર બહાર લઈ જાઓ ફરવા, હોટલનું ખાવા લઈ જાઓ. અને સૌથી મોટી વાત, આ નિકિતા બેન પાસે તમે લાવ્યા ને iPhone 16 Pro Max, હા હે એ કે મારી બેને 1,80,000નો ફોન મારા જીજાજી વિદેશથી લાવ્યા, મારે એવો ફોન લેવો. એટલે ભાઈ આ તો એનો બર્થડે હતો ને તો હું ગયો તો બહાર, એટલે હું એના માટે ગિફ્ટ લેતો આવ્યો. હવે એને કંઈ હું 1,80,000નો ફોન લઉં તો એને કે તમારે છે ને એનો વધારે ન કરે. 1,80,000 રૂપિયાની રકમ નાની હોની નથી. મારે 6 મહિનાનો પગાર છે 1,80,000. એને બુદ્ધિ હોવી જોઈએ કે નહીં હતી? કયો મને. ગજબ છે ભાઈ. હા એ બે બહેનો એક જ ખોળામાં આલોટીને મોટી થઈ છે, પણ બેનામાં તફાવત કેલો. નિકિતાએ મને શું કીધું તમને ખબર છે? આ ફોન લાવ્યો ને, મને કે એટલો બધો મોંઘો ફોન લેવાની શું જરૂર હતી? 20-25,000 રૂપિયાવાળો લઈ લીધો હતો. બોલો એટલો ફરક છે. હું લાવી દઉં છું તો એ મને ના પાડે છે, તમારે નથી લાવી દેતા એ ધડીકા કરે છે. અરે ફોનની તો વાત સાઈડમાં મેલો. પાર્લરના ખર્ચા, હે પાર્લરમાં હરીફરીને દોડી જાય, અઠવાડિયે આઈબ્રો કરાવેલા, અહીંયા હું માલપા ગડી જાય. અહીંયા હું વાળ કપાવવા નથી જતો 100 મહિના. જવો આ વાળે મોટા થઈ ગયા. આ કંઈક એડજસ્ટમેન્ટ થવું જોઈએ ને. એવું નથી કે હું હાવ શીખણાઈ કરું છું. પણ હું તો જાણું જ છું ભાઈ, તમારો સ્વભાવ સારી રીતે જાણું છું, મને બધી ખબર છે. હવે આ તમે મારા પાટલા હું સમજે તો થાય ને, તો મારે એમ નિકિતા સમજદારો ખોટા ખર્ચા કોઈ દી જીદ નથી કરતી. આ તો આપણને એમ થાય કે જ્યાં છે ને ભગવાન દીધું તો આપણે વાપરીએ. હું તો એની હાટો વળી કીધું ને આમ ફોન એનો એમ તો ખરાબ થઈ ગયો હતો, મેં કીધું લઈને લઈ દો. ત્યાં વળી સારો મને મોડેલ ગમ્યું તો મેં એની હાટો લેતા આવ્યો. હવે એમાં એનો વધારે કરે ક્યાંથી ભેળું થાય? હા શું કહું ને, આ લગ્ન કર્યા ને ત્યારે એનું મોઢું છે ને મને ગાય જેવું લાગતું હતું, પણ મેં ઉપર નજર ન કરી કે માથે હિંગડા હોતે ને છે. એ તમે ત્યાં ભૂલ કરી જાય, એ તમારે પહેલા નજર કરવાની હતી. આ તમારે છે ને જર્સી ગાય નીકળી હા હિંગડા વગરની, એમાં ફાવી ગયા તમે. હવે હાવ બોલ્યો મારે કાંઈ એટલે કાંઈ ઝંઝટ જ નહીં. એ શાંતિ લાવી જો તો ભલે, ન લાવી જો તો ભલે, પણ હું તો છે ને બધું લાવી દઉં. છે તો લાવી દઉં, તમારે લાવવું તોય પણ તમે નથી તો શું કરવાનું? આપણે હાવ નથી લાવી દેતા એવું નથી, પણ જો લગ્ન પ્રસંગ આવે, કંઈક તહેવાર વાર હોય તો અહીંયા આપણે શોપિંગ કરીએ, કંઈક કપડાં લત્તા નવા લઈએ તો 2 નંબરની વાત છે. પણ કોઈ કારણ વગર હે એ જ તો વાંધો છે ને. સમજે એના માટે છે ભાઈ, સમજે એના માટે, ન સમજે એના માટે કાંઈ નથી. હવે તમે છે ને ખોટી ચિંતા કરોમાં, અને એને છે ને કંઈક આમ શાંતિથી બેહાડીને સમજાવો. એને છે ને ખોટી રામ અમે ધરીકા કરશો ને તો ખોટું તિખારા થાય. હું જરીકે સમજદારીની વાત કરું ને, યા તો મારા ઘરવાળા કોઈ, તો એને એમ જ લાગે છે આ લોકો ગુંદર જેવા છે ને મારા મોજ શોખ પૂરા કરીએ કે એમ નથી. આજ તો મારી મમ્મી ન્યા હોતી કહી દીધું, તને જો ન પોહાતું હોય ને તો છૂટા છેડા મારા છોકરાને લઈ લે ને, જ્યાં રૂપિયાવાળો મળતો હોય ત્યાં ઘરકી જા. એવું હોતે ને ન્યા સુધી વાત પોગી ગઈ છે. તમે વિચાર કરો. પછી ન બોલવું હોય ને ઓલા ભાઈ તોય બોલાઈ જાય. જો હાડું મારી વાત સાંભળો, આ એવું હોય તો અમે એકવાર પ્રયાસ કરી. પછી હાટું જ બોલાવ્યા છે તમને અહીંયા. તમે આખો મર્મ તો સમજો વાત નો. અચ્છા હા તો કાંઈ વાંધો નહીં, હું તમ તારે નિકિતાને કહું, અમે બે સમજાવી એવું લાગે તો બરાબર, તો એની વાત કરે ગળે ઉતરે તો. આ એની બેન છે. આ તમે કીધું ને એક ખોળે આલોટ્યું, તે કદાચ કારક આમ ખોળામાં ખંભા ભટકાણા હોય થોડી ઘણી. હવે હું કહું, અહીંયા બેઠા બેઠા કરતા આપણે હાલો ઓલા નાકે જાય સા પાણી, કોકની રિક્ષામાં બેસી જાય છે, કોક માર છે ભાળી જાય તો હાલો. ના ના એમ તો દોસ્તારની જ છે. તો વાંધો નહીં હાલો. તમારી હાટું થઈને મારે છે ને મારે હાદાઈમાં આવવું પડે. બોલો. હા જોઈ લો પેલામાં રેન્ટ આપી દઉં. હવે હું ખોલીશ.
પેકિંગ આવે છે. આ શું છે બધું? આ શેના બોક્સ છે? મમ્મી, આ ઓનલાઈન છે ને મેં મોબાઈલમાંથી ને મારા માટે સાડી મગાવી હતી. તારે કઈ ધંધો છે કે નહીં? હજી 8 દી પહેલા આવો તારા 2 આવ્યા તા ડબલા. આમાં શું હતું? ઈ જ હતું. મમ્મી, આપણે જો ઓનલાઈન મગાવીએ ને તો બહાર શોપિંગ કરવાની ઝંઝટ નહીં, ઘરે બેઠા આવીને દઈ જાય. અને જો મમ્મી, આ ચાર્જેબલ છે ને લેમ્પ છે. હા, તેને બટકા ભરવા છે લેમ્પ ને. શું મમ્મી આ હવે? શારે કોર છે હજી. અરે પેલા તમે જોવો તો ખરી, વાત તો સાંભળો. આ લેમ્પ છે ને લાઈટ વહી જાય ને તોય 4 કલાક સુધી ચાલે. હા, હજી કે હાલ હું થોડુંક કામનું છે, પણ આનો હું કામ ખોટો ખર્ચો કરવો જોઈએ? આ તાર કબાટમાં છે ને હાડીયું આમતી નથી. આમ તું કબાટ ખોલ ને તો આમ નીચે ઢગલો પડે છે, એટલી હાડીયું છે. હું કામ ને એટલા બધા ખર્ચા કરે છે, મને ઈ નથી છે ને સમજાતું. એ જૂની ફેશન થઈ ગઈ. હવે એની પેટર્ન છે ને એ બધી જૂની છે. હવે મને એ નથી ગમતી. આ તમારે જૂનું બહુ થઈ જાય કા? હા તો- આ અમે તો આ કેટલા વર્ષથી આટલો પહેરી છે, અમારે તો કાંઈ જૂનો ન થયો. અને તમારે 2 વાર પહેરો ને એટલે જૂનું થઈ જાય રૂપાળિયું ને. તમારે ચાલે, આ અમારે નો ચાલે. હા, આ જો આ તો મેં મગાવી છે, પણ જો મમ્મી આમાં જો હજી આ મગાવવાની છે. જો આ 2 કેવી મસ્ત છે. કાંઈ હારી નથી. હા, હજી હજી આવી હાડી કોને ગમે? એક સાડીનું તો હમણાં બેઠા બેઠા મેં ઓર્ડર કરી દીધો. બસ આ તારે ધંધો છે, બીજો કઈ ધંધો જ નથી. નવરી પડી નથી કે ઓનલાઈન માં ઓર્ડર કર્યા નથી. પણ મમ્મી, તમારે ક્યાં પૈસા દેવા છે? હું તમારી પાસે ક્યાં માંગુ છું? તો તમને પ્રોબ્લેમ શેનો છે? મારી પાસે નથી માંગતી. પૈસા તો ઘરમાંથી જાય છે કે નહીં? આ બધું એક જ છે. આ ઢોળા ઈ બધું ખીચડીમાં જ જાય છે. હું પૈસા વાપરું, તું વાપર, બધું એક જ છે. બધું એક છે. હું મારા ઘરવાળા પાસેથી લઉં છું અને એક પત્નીનો હક લાગે છે એના ઘરવાળા પાસેથી પૈસા લેવાના. હા, ઘરવાળો હશે. હજી પૌણીને આવી કે મારા ઘરવાળા પાસે જ માગું છું. અમારે ઘરવાળા છે. અમે કોઈ દી ખોટા ખર્ચા કર્યા નહીં. આ ભેગું કર્યું ને એટલે આ બધા તમને છે ને આ આવડે છે વાતું. તો તમે વાપરો ને, હું ક્યાં ના પાડું છું. લો, તમારા માટે આમાં સાડી આપણે ઓનલાઈન ઓર્ડર કરતા મારે તમે કાંઈ પહેરો, મંગાવી નથી. હુંય પહેરું, તમે પહેરો. હા, આમાં બોલો કયો કલર ગમે છે? બોલો. માં નથી લેવી, મને એકેય નથી ગમતી. જો હું તમને તો સારી રીતે જ રાખવા માંગુ છું, પણ તમને રહેતા નથી આવડતું. હું શું કરું? ખોટા ખર્ચા કરવાના નકરી હાડિયું લે હાડિયું. તમારે એમ નથી થતું કે થોડીક આપણે બચત કરીએ? એમ અટાણે તો આ કેટલી બધી સરસની સ્કીમ હોય, એમાં પૈસા રોકો ને 5 વર્ષ કેડે તો તમારે ક્યાંક આવે. અને આ તો બધાય પૈસા જાય, ખબર પડે છે? મમ્મી, આ બચત કરી કરીને કરશું ને ત્યાં છે ને જિંદગી પૂરી થઈ જશે. આ ભગવાને કેટલો મસ્ત મનુષ્યનો અવતાર આપ્યો છે, જિંદગી જીવી લેવાય. તો હું જીવવાની થોડી ના પાડું છું? આ જિંદગી જીવવા હાટુથી જ આપી છે ભગવાને. પણ વધારે ને આ બધું છે ને આવા પૈસામાં વેડફવા હાટુથી નહીં, મારું એમ કહેવાનું. જો મમ્મી, આ કોઈ છે ને મેં વધારાના પૈસા નથી વેડફ્યા, બરાબર? મારે જરૂર હતી એટલે મેં સાડી મગાવી, કારણ કે મારી પાસે એકય સારી સાડી નહોતી. આ મારે મારી ફ્રેન્ડ ભેગું જવું હોય, આ બાજુવાળા ઓલા કુસુમાસીની વહુ તમે જોવો છો ને, એ હાલતા ને ચાલતા મને લઈ જાય છે બાર એની સાથે. તો મારે વ્યવસ્થિત કપડાં પહેરવા કે નહીં? ઈ છે ને આપણી કરતા રૂપિયા વાળા છે ને મોટા બંગલા વાળા છે, એટલે એનું ન જોવાનું હોય. ઈ તો દરરોજ ની હું 2 બદલે તો એને કઈ નથી વાંધો. હા, તો એના જેટલા તો હું કપડાં નથી લેતી ને. હા, હજી તો જો મારે પેલું ઓલી નિકિતા મારી બેને છે ને મંગળસૂત્ર કરાવ્યું ને, એવું મારે મંગળસૂત્ર કરવાનું છે આવતા. હા લ્યો, નક્કી ભૂખ ભેગા કરશો. મંગળસૂત્ર અત્યારે હોનાના ભાવ જોયા છે, લાખ રૂપિયા થઈ ગયા છે. એ જો ઘરની વહુ છે ને એ લક્ષ્મી કહેવાય. આ લક્ષ્મીને મોહ માગી બધી વસ્તુ તમે આપો ને તો છે ને ડબલ લક્ષ્મી આવે ઘરમાં. એમ? હા, તો મને આજ જ ખબર પડી. લે, લક્ષ્મીને પૈસા આપો તો ડબલ પૈસા આવે એમ. હા, મને અત્યાર સુધી નહોતી ખબર. નકર તો મારે કેટલા રૂપિયા ભેગા થઈ ગયા. હા, બોલો મમ્મી, શું કહેતા હતા હમણાં? ખોટા ખર્ચા કરે. હા, આને ખોટા ખર્ચા ના કહેવાય મમ્મી. આપણા જીવનમાં જિંદગી જીવવા માટે જેટલી જરૂરિયાત વસ્તુ જોઈએ ને એ તો જોઈએ જ. એમાં કેમ કોમ્પ્રોમાઇઝ કરવું આપણે? હું એમ કહેતી હતી કે જો મેં અત્યાર સુધી પૈસા વાપર્યા હોત ને ડબલ થયા હોત તો મારે અહીંયા 3-4 બીજા બંગલા હોત, એમ હું વિચાર કરું છું. બચત મમ્મી, જો હું કઈ રીતે રહું છું, શું કરું છું, શું લઉં છું, શું પહેરું ઓઢું છું, હવે છે ને આ તમે બધી પંચાયત મૂકી દો. મને જેમ ગમશે ને એમ હું રહીશ. હા, એ વાત હાસી. તો પછી આપણે ઓલો સ્ટીલનો ઓલો કટોરો છે કે નહીં, એ તૈયાર રાખવો પડશે. અલ્લાહ કે નામ દે દો કરવા. એ તમને શોખ હોય ને તો તમે જાજો, મારા પપ્પાને તમે.
આ તો હું બોલશે ને ભાનશે. તો તમે કીધું કે કટોરો લઈને માગવા જાવું. તારે મેં નથી જવું કીધું. પડશે. તારી જિંદગી બાકી છે, અમારી તા પૂરી થઈ ગઈ આમની. હું શું કામ તમારે જાઉં? આટલું ભેગું કરીને કે છોકરા મોટા થાહે અને એને રૂપિયા જોહે. આ તો આને તો પૈસા અને એટલું કરીને દીધું છે ને, આને તો હસોની કિંમત નથી. માણસ કે હારું મમ્મી તમે એટલું બચાવીને રાખ્યું ને, જો અમારે કેવું હારું આ ઘર છે તો ભાડા તો ભરવા નહીં અને ખાવાની કઈ મગજ મારી નહીં. આ લોકોને જો 2 ટકના રોટલાય નથી મળતા, ભૂખા હોઈ જવું પડે છે. ઉપકાર માનવો. ઈ એના એવા નસીબ લઈને આવ્યા હોય, બધાની ટેન્શન ન લેવાનું, આપણે આપણું કરવાનું હોય. જો હમણાં સાતમ આઠમ આવે છે ને, એટલે તમારા દીકરાને કેવું છે, મારે સાતમ આઠમ છે ને મારે આમ ફરવા જવું છે. હાલો હું જાઉં મમ્મી રૂમમાં. તમારે સાડી જોવી હોય ને તો આવજો. મારે ન જોવી, નાખ ઉકવડામાં. હડી ગયેલી હાડી લઈ આવી છે તે ધરાતી જ નથી હાડીથી. લે આ હું તમને કહું છું કે આપણા વહુના છે ને આ ખર્ચા બહુ વધી ગયા છે હો. ખર્ચા તો વધી ગયા છે, પણ હવે એને પોતાને ક્યાં અક્કલ આવે છે? એને એકને અક્કલ આવે ને તો ખોટા ખર્ચા કરવાની કાંઈ જરૂર નથી. અને કહેવાતું કાંઈ નથી. એક કહું ને તો કેવી બાંધવા દોડે. હમણાં મેં એને કીધું ને તો એની અરે એને કેટલી લપન સપન કરી. એ 8 દી નો થાય ને તો નકરી હાડ્યું બોક્સ ને ઓનલાઈન મગાવ્યા કરે. હજી તો 2 ઓલા બોક્સ આવ્યા ને, હજી કે મમ્મી કે હમણાં કે જો આ હાડી છે ને કેવી છે, હું ઓનલાઈન ઓર્ડર કરું છું અને તમારે કરવી છે તો તમારી કરી દો. બોલો એ પૈસા થોડાક બચાવે ને તો સારું. ભવિષ્યમાં છોકરા થઈ જાય થાય, આ બધું કામ કરવાનું હોય, કંઈક પ્રગતિ કરવાની હોય, કંઈક નવું મકાન લેવું, જમીન લેવી હોય તો કામ લાગે. આ બધી વસ્તુઓ લાવી વાપરો ન વાપરો એ ગયું બધું કચરામાં. મેં એ જ કીધું. મેં કીધું પૈસા વધે ને તો ક્યાંક વાહ ઇન્વેસ્ટમેન્ટ થાય કે અત્યારે કેટલી સારી બધી સ્કીમો છે એમાં રોકાય. એ ભવિષ્યમાં કામ આવશે. આ ગાભા કામ આવવાના છે. અને એન કબાટમાં તમે નહીં માનો, એન કબાટમાં ખોલો ને તો હેઠી પડે એટલી હાડીઓનો ઢગલો છે. તો એમ કે મારે ક્યાં હાડી છે એમ કે ધરવ જ નથી થતો લુગડાથી તો. અને લુગડામાં કેવું હોય, ફેશનો બદલાણા કરતી હોય. આજે છે એ 5 દી પછી બદલાઈ જાય, પાછું નવું લાવો તમે. હવે પહેરવા જ નથી જોતું એટલું બધું, તો લાવીને ખડકવા કરવાનું શું કરવાનું? એની ઓલી બાજુવાળી બંગલામાં રહે ને બેનપણી, એ એમ કે ઈ જો દરરોજ નવી નવી હાડી પહેરે. મેં કીધું એ બંગલામાં રહે ને એને પોહાય. આપણે જેટલું પોહાણ હોય ને એટલું આપણે વાપરવાનું હોય. આ બાજુવાળીને જોઈને આપણે ન કરવાનું હોય બધું. પણ હું કહું, મને તો પેલી નિકિતાની છે ને રેમિકણી ગમી એમ. અને એ તો હાવ સાદગી મારી છે. જલપાન બેન ને? હા હા, તો હું ઈ જ કહું છું. એને એટલી નહીં ખબર પડતી હોય કે મારી બેન જો આ કેવી કરકસર કરે છે ને સાદગીથી રહે છે. ને આપણે આ બેન જ અહીંયા કોને ખબર હું ભાળી ગયા છે, આ પોસું ભાળી ગઈ છે આપણી એ છે પાસે. ને ભલે એના નામે છે ને ચરી ખાય છે, અને બાકી જો એના બેન બનાવીને પૈસા છે, સુખ સગવડ હારી છે આપણા કરતા, પણ એ કોઈ ખોટા ખર્ચા નથી કરતા. અને આ તો એના બેન બનાવી આવવાના છે, એ બાનું કાઢીને ઘરમાં કેટલું બધું લઈ આવે છે, થાકતી જ નથી. આ બધું બજારનું બોકડું કહે ને, બજારનું બસ બોકડું. હા બજારી બોકડું એમ. બસ બજારમાં આમ કેમ પેલું બકરાને ગમે એટલું ખવડાવો ને તો એ લીલા ઘાસમાં છે ને મોઢું મારે મારે ને મારે એમ. આને તો ખબર નહીં, મોબાઈલમાં કાંઈક નવું દેખાણું એટલે આ લેવું છે, આનો ઓર્ડર કરવો છે, આમ કરવું છે, પણ ખાતામાં પૈસા ખૂટી જાય ભાઈ. તને ગમે એટલે આપશું મને પાસે શું કે ખબર, મમ્મી જો ઓનલાઈન મગાવીને તો આપણે એમ કે બહાર જાવું ન પડે ખરીદી કરવા ને પરબારો. એમ પરબારું એમની આવી જાય છે ને આ પૈસા ડોહા જાય ત્યારે તમને આપે છે. એમની મફતમાં આપે છે કોઈ? લાવવા લઈ જવાના બધા પૈસા લાગે. હા, ડાયરેક્ટ ઓલા બોક્સ ઘર આવી જાય ને એટલે એને વાતું આવડે. બસ ઊભા થઈને હળીના 2 ટુકડા કરવા નથી, વસ્તુ બસ અહીંથી ટીક કર્યું મોબાઈલમાં એટલે સીધું ઘેરે પૂગે તો એના બધા પૈસા લાગે, રૂપિયા લાગે. મેં કીધું એને હોટલમાં જમવા જાવું તો એમ કે હું મહેન્દ્ર હોટલમાં જમવા જવાનું. મેં કીધું તમે જમવા જાવ એની નાની, અમારે હાટું તો રસોઈ કરીને જાજો. તો કે હું રસોઈ કરીને નહીં જાય, તમારે જમવું હોય ને તો તમે બનાવી લેજો. મેં કીધું શાક ને રોટલા ને એવું બનાવી દો. તો કે નહીં, વાંકા વળવું નથી, બસ ઘરના કામ નથી કરવા, રૂપિયા વાપરવા છે અને ખોટા વાપરવાના. જેની હાટું વાપરે છે ને એને કઈ જરૂર નથી. અને ઘરનું ખાય છે. અઠવાડિયામાં 3-4 વાર હોટલમાં જાય. મેં કીધું જો માંદી પડે ને તો હું કામ નથી કરવાનું, પછી કહેતી નહીં મમ્મી કામ કરો એમ. ત્યાં મહેન્દ્ર કઈ કહેતો નથી એને. હવે એ એની જેવો બાયલો છે, શું કે એને એટલું જોતું હોય. નકર તો ન કે ભાઈ આપણે દરરોજ બહારનું નથી ખાવું, મને મજા નથી રહેતી એમ કહે ને તો ઓલી ના પાડે. પણ આ તો એને એટલું હશે ખાવાનું. એના લગ્નમાં કઈ ઓછો ખર્ચો કર્યો આપણે? હે, મહેન્દ્રને ખબર તો છે ને કે પપ્પાને છે ને દેવું થઈ ગયું હતું, માંડ પૂરું કર્યું છે, હવે 2 પૈસા બચાવવાના હોય એની જગ્યાએ બસ વાપરે જ જાય છે, પાછું બહારથી પૈસા લેવા પડશે. અને મહેન્દ્ર આટલા પૈસા દે છે તો કોકની પાસે લાવીને દે છે કે કઈ રીતનું કરે છે? આ તો તમને કહું છું એટલે સાંભળતી નથી ને. મને શું કે ખબર,
આ હું બધાય પૈસા વાપરું છું, મારા ઘરવાળાના વાપરું છું, તમારા વાપરું છું. મેં કીધું લ્યો હવે ઘરવાળાને મેં કીધું છે કાલ સવાર તાર ઘરવાળો થયો અને એ આ બધું ઢોળાય ને તો આપણી ખીચડીમાં જ છે. તારો ઘરવાળો વાપરે કે હું વાપરું બધું એક જ છે. જાય છે તો આપણે તિજોરીમાંથી મેં જ ને. એ જ કીધું. હે આપણી બચતના રૂપિયા તૂટે છે. તો તૂટે જ ને. આપણે બધાય થોડી થોડી કરકસર કરી તો કેટલો ફેર પડે. હે રૂપિયાનું છે ને કઈ ગણિત નથી આ બાઈમાં, અને એ આપણને છે ને ભૂખ ભેગા કરશે. મને એવું એમ લાગે લાગે મને. છે આનું તો છે ને કંઈક સબક શીખાવવો પડશે. આમ નહીં હાલે. આ ઘર જાહે ને ઓસરી રહે. આમાં કંઈક કરવું પડશે. એ કામ કરવી આ એની બેન નિકિતા આવે ને હા એને જ કેવી આપણે, એ સમજાવે. હા તે એને જ કેવું પડશે કે ભાઈ તું સમજાય. જો અમે સમજાવવા બેહી તેને ઊંધું લાગે, બાંધવા બેહે એટલે નિકિતાને કેવું તું જ સમજાય. આ છે ને ગામનું જોઈને છે ને એવી આમ એનું મગજ એવું થઈ ગયું છે ને કે બસ પેલું કે ને કે લોકોનું જોઈને હા. કર્યા કરવાનું, આપણું પોતાનું લાયકાત હોય ન હોય કાંઈ જોવાનું નહીં. એ તો થોડું જોવું છે કે ભાઈ હવે પછી કાંઈ નહીં હોય ને તો તાવડી ટેકો લઈ જાય. મેં ઈ જ કીધું મેં કીધું એટલી બધી ખરીદી કરે. મેં કીધું એક ઓલો કટોરો છે ને એ તૈયાર રાખજે. મને કે હું કામ? મેં કીધું અલ્લાહ કે નામ દે કરવું પડશે હવે પછી. હા. તો મને કે તમે ને મારા હારા તમને હરખ હોય ને તો માગજો ભીખ. મને કે એટલે હવે એને બોલવાનું કાંઈ ભાન છે? ખોટા કામ ઈ કરે છે, ભીખ મંગાવશે આપણને પછી. હા. આવી વાત છે નહીં તો લ્યો. મને તરત એમ કહી દીધું બોલો કે તમે માગજો બે. એવો નિકિતા આવે ને એટલે એને કહી જ દેવાનું છે કે આ તારી બેનને સમજાવ નકર છે ને પછી અમારે કંઈક એક્શન લેવી પડશે. અમારો મારથી તો- છોકરો તો માનતો નથી. તમે નહીં માનો મારથી તો કહેવાય ગયું કે આ નહીં મને પોહાય ન કરશે ને આપણે છૂટા છેડા લઈ લો. મેં ત્યાં સુધી બસ કહી દીધું. તે સારું કીધું. સારું હાલો. હે, નિકિતા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હું તને મળવા જ આવતી હતી. સારું કર્યું તો અહીંયા મળી ગઈ તે. કાંઈ કામ હતું તો મને બોલાવી લેવી હતી ને, હું આવી જત ઘરે. ના મેં કીધું લે ને હું જ નિકિતાને મળી આવું. ગામમાં તો એવું હતું ને કે મારે તારા મદદની થોડીક જરૂર છે. લ્યો એમાં આટલું અચકાતા શું બોલું છો? તમારી જ દીકરી છું, તમે ખાલી હુકમ કરો. કહેતા હોય તો હું ઘરે આવીને કામ કરી જાઉં તમારું. હા બેટા કામની કાંઈ ઉપાધિ નથી. હા એક છે ને તારી બેનને થોડીક સમજાવજે ને. મારી બેનને સમજાવું કેમ? દીદીનો કંઈ વાંક આવ્યો છે? ના બેટા વાકમાં તો એવું છે ને કે તને તો ખબર છે કે ભાઈ આપણી પરિસ્થિતિ એટલી બધી બહુ કાંઈ આપણે પૈસાવાળા નથી, મીડિયમ છે. પણ એમ એના ખર્ચા છે ને થોડાક વધારે વધી ગયા છે. હવે 8 દિવસ ને 10 દિવસ ન થાય ને તો નકરી હાડી ને ઓનલાઈન શોપિંગ ને આમ વધારાના ખર્ચા બહુ કરે છે. હા જો તું કેટલી ડાય છો ને સમજદાર છો, તું કેવી રીતે થોડી કરકસર કરીને બચત કરે છે ને. એટલે મેં કીધું કે જો તું નિકિતાની જેમ થોડી કરકસર કર ને તો વધારે સારું. બચત થાય તો આપણા માટે જ સારું છે ને. આંટી આમ જોવા જઈએ તો હું મારી બેન કરતાં નાની છું, એટલે મારી એક મર્યાદા આવી છે એને સમજાવવાની. પણ તમે સાચું નહીં માનો, મેં એને ઘણી વાર આ વાત માટે ટોકી છે કે તું છે ને ગામના બંગલા જોઈને તારી ઝૂંપડી બાળવા જામાં. દુનિયામાં બધાની પરિસ્થિતિ અલગ અલગ હોવાની છે. તું બધાનો વદાળ કરીશ તો કેમ ભેગું થશે? આમાં તો પછી એવું થશે ઘર જશે ને ઓસરી વધશે. બેટા હું આ બધી વાત એને સમજાવું છું પણ એ ગળા હેઠે જ નથી ઉતરતી. હું કહું ને તો એ મારી સાથે બાંધવા મળે છે. એની કરતાં તું સમજાવે ને તો વધારે સારું. કદાચ મને એમ છે કે એ તારી વાત માનશે. મારી વાત હું કાંઈક એને વાત કરું ને કાંઈક શિખામણ આપું ને તો મને તો એમ કહે છે આ બધી સલાહ તું એટલે આપસ કે રાજ કમાઈને દે છે ને એટલે. જો રાજ ન કમાતો હોત ને તો તને ખબર પડે. હવે આંટી હું એને કેમ કહું કે મારા લગ્ન થયા ત્યારે શરૂઆતમાં રાજ પણ ઓછું જ કમાતા હતા ને. આ ધીમે ધીમે કમાવાનું ચાલુ કર્યું છે અને ધીમે ધીમે અમે 2 પાંદડે થયા છીએ. હવે મેં જો એ સમયે બીજાનો વદાળ કર્યો હોત તો કેમ ભેગું થાત? હા તો હું એને એ જ સમજાવું છું. જો બચત કરેલી હશે ને આ તમારે જ કામ આવવાની છે. અમે તો હવે આજ છે એને કાલ નથી. આ વહી જાઓ તો તમારે જ કામ આવવાની છે. એકાદી પ્રોપર્ટી છે તો તમારા છોકરાઓને કામ આવશે. મારે તો કાંઈ ઉપર ભેગું હારે નથી લઈ જવું. અને રહી વાત મારા દીકરાની, જો મારો દીકરો એના ખર્ચા પૂરા નથી કરી શકતો પણ એ કાંઈ ના નથી પાડી શકતો, કાંઈ બોલી નથી શકતો. એટલે જલપા જેમ કહે ને એમ કરે છે. તું નહીં માન, એને અઠવાડિયામાં 3 થી 4 વાર તો બહાર હોટલનું જમવા જવા જોઈએ છે. મને નહોતી ખબર કે બેન આટલી હદે પોતાનું વર્તન બદલાવી લેશે. મને આજ દિવસ સુધી એમ હતું કે મારી બેનને બધાના વદાળ કરવાની આદત છે, ખાસ કરીને મારું. એ વાતે વાતે મારો વદાળ કરે છે મને બધી ખબર હતી. પણ
આટલું વર્તન એનું બદલાઈ જશે કે એને એ ખબર નથી પડતી કે મારે જેટલી પછેડી હોય ને એટલી સોળ તણાય. આ મારા જીજાજી એક તો ઓછું કમાય છે, હવે એ જો આવી રીતે મારી બેનના બધા શોખ પૂરા કરવામાં રહેશે તો પછી ઘર કેમ હાલશે? હું એ તો સમજાવું છું. તું એનાથી નાની છો તો તને કેટલી સમજણ છે, અને મોટી છે પણ છતાં સમજતી નથી, એટલે મારે તારી પાસે આવવું પડ્યું. મેં કીધું કે હાલ હવે નિકિતાને વાત કરી દો, પછી બીજો તો કાંઈ ઓપ્શન છે જ નહીં. આમાં તો કેવું છે આંટી, જો મારાથી બનતી હું બધી કોશિશ કરીશ, છતાંય જો એવું લાગે ને તો એક દીકરી તરીકે હું તમને એ જ સલાહ આપીશ કે તમે મારા ઘરે વાત કરો કે ભાઈ તમારી દીકરીના હવે ધીમે ધીમે ખર્ચા વધતા જાય છે, પણ મારા ઘરે વાત કરીને તમે શું કરશો? મને મારી બેનની ખબર છે, મારી બેન ઉઠતું ઉઠતું સીધું જીજાજી ઉપર નાખશે કે ઈ કમાઈને દેતા નથી, કે એનામાં કમાવાની ત્રેવડ નથી. મેં કીધું ને કે નહીતર પછી છે ને આપણે ભીખ માગવાનો વારો આવશે. તો મને કે તમે માં સસરા ભીખ માગજો. બોલો, આવું કહી દીધું મને. દીદી આવું બોલ્યા તમે? હા, મેં કીધું જો આમને ખર્ચા કરીશ ને તો પછી કટોરો લઈને માગવા જવું પડશે ભીખ. તો મને એવું જ કહી દીધું. આટલી બધી નીચી પડશે મારી બેન કે એને ઈ હવે ભાન નથી પડતી કે હું કોની સામે બોલું છું ને શું બોલું છું. મા બાપ સમાન સાસુ સસરાને કટોરો લઈને માગવા જવાની વાત કરે છે. મને એ વાતનું જ વધારે દુઃખ લાગ્યું કે એણે મને કીધું ને કે તમે ભીખ માગજો, તઈ તું નહીં માન. મને એટલું દુઃખ લાગ્યું ને, કોને કહેવા જાઉં. હા, મનમાં હું બધું સમજુ છું. જો વધારે કહું તો મારા દીકરાને ખોટું લાગે, એટલા માટે હું તારી પાસે આવી છું. આંટી, બધાથી પહેલાં તો હું મારી બેન વતી તમારી પાસે માફી માંગી લઉં. મારી બેનને આવા શબ્દ તમારી સામે ન બોલવા જોઈએ. ઘરની વહુ થઈને સાસુ સસરાને ભીખ માંગવાનું કે હું વાત કરીશ એની સાથે, અને એવું હોય ને તો તમે મારા ઘરે જ વાત કરજો. હા, જો તારાથી થાય ને બનતી કોશિશ કર, ન થાય ને પછી તો હવે મારે આગળ તારા ઘરે જ વાત કરવી પડશે ને. કાંઈ વાંધો નહીં, મને આ છેલ્લો મોકો આપો. કંઈ વાંધો નહીં, મને આ છેલ્લો મોકો આપો. હું દીદી સાથે વાત કરી લઉં, અને જો પછી એ ના સમજે ને તો પછી તમે મારા ઘરે વાત કરજો. અત્યારે હું નીકળું. હા, જય શ્રી કૃષ્ણ. જો આ ફોટા જો, ઓહ સમજો તો ખરે. ના જો કેટલો ફોટા સારા આવ્યો. આ ફોટા સારા છે, આની પહેલાના બહુ સરસ હતા. હા એ બધું તો તારા ફોનમાં પાડતી હોય તો આ તને એપલનો મોબાઈલ તો લઈ દીધો છે. હા, મારા ફોનમાં હું પાડું એના કરતાં બેટર ને કે હું તમારા ફોનમાં જ પડાવું. આ શું છે, કોક છોકરી તમારો ફોન જોવે એટલે એને ખબર પડે ને કે ના ના આ એની વાઈફ છે. આમાં થાય કેવું ખબર છે, જનરલી જેન્ટ્સ પોતાના ફોનમાં વાઈફના ફોટા ન રાખે. હા, એટલે તારું કહેવાનું એમ છે કે લોકોને ખબર પડી જાય કે આ ભાઈના મેરેજ થઈ ગયા છે એટલે આની સામે જોવું નહીં. હા, આ પ્લોટનું ભૂમિપૂજન થઈ થઈ ગયું ગયું છે. તો હવે મારે પણ એક કામ કરવું પડશે. શું? આ તારી જેમ મંગળસૂત્ર પહેરવું પડશે, સેથામાં સિંદૂર પૂરવું પડશે. હે, એટલે કોઈ મારી સામું ન જોવે ને. નહીં નહીં, તમારે છે ને ખાલી એક. ઓહો, હા. આવો આવો, કેમ છો? મજામાં? મજામાં જોઈએ. મને એમ થયું કે નો બોલાવ, ઘડીક તમારી વાતો સાંભળ. લો બરાબર, કઈ નહીં. હા, મેચિંગ એવું ને. યસ, મેં જો નવી સાડી લીધી છે, મસ્ત છે ને. સારી છે. પણ દીદી, હા, આ સાડી ક્યાંથી લીધી છે? કઈ નહીં, હા મોલમાંથી ને. સરસ છે ને. સાડી તો સારી છે, પણ કેટલાની આવી? કઈ નહીં, ખાલી 3000 ની. 3000ની? હા, જો આમ જો, આમ તને જોતા છે ને એકદમ સીધી સાદી લાગે, પણ આનું કપડું છે ને, કપડું જોરદાર છે. મેં કપડું લાઈફ ટાઈમ પહેરું ને તોય આ સાડી છે ને જૂના જેવી ન લાગે. મેં કપડું જોઈને જ પૂછ્યું કે સાડી ક્યાંથી લીધી, કેમ કે ફેબ્રિક જોઈને જ મને ખબર પડી ગઈ કે આ ઓછામાં ઓછી 3-4 હજારની તો હશે જ. તને તો ખબર જ હોય ને, તું લેવા જતી હોય એટલે. હા, ના ના, એવું નથી. નિકિતા દર વખતે એટલી મોંઘી સાડી નથી લેતી. હા, ક્યારેક પ્રસંગ હોય, કંઈ વાર તહેવાર હોય અને ખરીદી કરવા જાય તો વાત અલગ છે. બાકી એની સાડી મોસ્ટ ઓફલી 300 થી 400 રૂપિયા કે 500 રૂપિયા સુધીની જ હોય છે. પણ જો આ છે ને કુમાર, મેં કોઈ દિવસ છે ને મોંઘી સાડીઓ પહેરી જ નહોતી, એટલે મને એમ થયું કે આજ વખતે લઈ લો. ઈ છોડો ને,
આ હું શું કહેવા આવી હતી નિકિતા, હું તને શું કહું છું કે ચાલ ને આપણે બહાર થોડાક દિવસ ફરવા જઈએ. હા 7-8 દિવસ. દીદી મને ફરવા જવાની વાત કરો. આપણે બધાએ દીદી હજુ 15 દિવસ નથી થયા તમે બેઉ જણ ફરીને આવ્યા એને અને પાછું ફરવા જાવું છે. કાંઈક તો વિચાર કર. આ 15 દિવસે ને 15 દિવસે તું આવી રીતે ટૂર ઉપર જવાનું કેસ મફત જવાય છે ટૂર ઉપર? મારા જીજાજી સામે જોશ કે નથી જોતી તું? હવે ઈ મને છે ને ખર્ચા કરવાની છે ને ના જ નથી પાડતા. હું જેટલા પૈસા માંગુ ને એટલા મને આપી દે છે. એની પાસે ઓપ્શન નથી ને એટલે એની પાસે કોઈ ઓપ્શન નથી અને તમે સમજતા નથી. જુઓ તમે છે ને નિકિતાનો એટલે કે અમારા ઘરનો વધારે ના કરો તો વધારે સારું છે. કારણ કે મારી આવકમાં અને મહેન્દ્રભાઈની આવકમાં જમીન આસમાનનો ફરક છે. જુઓ બેન, અત્યારે પૈસા હશે અને તમે બચાવ કરશો ને તો તમને ભવિષ્યમાં કામ લાગશે. તમે આ ખોટા જે ખર્ચા કરો છો ને એ ઓછું કરી દો. એ તમારા માટે એમ જ ભલાઈ છે બધાને. દીદી કાંઈક તો વિચાર કરો. તમારા ઘરની જે રીતની પરિસ્થિતિ છે, મારા જીજાજીની જે રીતની આવક છે, એ આવક પ્રમાણે તમારા ખર્ચા કયા લેવલના છે તમને તમારા સાસુ સસરા સમજાવે છે, જીજાજી સમજાવે છે, હું સમજાવું છું. તમને કોઈની વાત મગજમાં નથી ઉતરતી? તો હું મારા શોખ ક્યારે પૂરા કરું? પણ શોખ હું ના નથી પાડતી. સ્ત્રીની જાત છે, આપણને પહેરવા ઓઢવાનો શોખ હોય, પણ શોખ આપણે આપણી લિમિટમાં કરાય ને. આપણા ઘરવાળાની સેલેરી 10,000 હોય અને શોખ તમે 50,000ના રાખો તો કેમ પૂરું થાય? આ સાડી 2,500-3,000 વાળી સાડી ઘરમાં પહેરવાની શું જરૂર છે? જો કપડાં સારા પહેરવા જ જોઈએ અને જેવી રીતે આપણું ઘર હોય ને એવી રીતે વિચારાય બેન. હા, આવી સાડી તમે પ્રસંગમાં પહેરો ને તો સારી લાગે. તમે રૂટીન જીવનમાં પહેરો તો આ તો ઘસાઈ જ જવાની છે. જુઓ મારો સાડુભાઈ બિચારો એની આવક ટૂંકી છે. આ તમારા શોખ પૂરા એટલા માટે કરે છે કે તમે કોઈની વાત માનતા નથી, ઘરમાં બધા સાથે ઝઘડા કરો છો. જો આવી નવી પરિસ્થિતિ રહેશે ને તો અમને ડર એ વાતનો છે કે કંઈક આની અસર તમારા લગ્ન જીવન પર પણ ના પડે. કારણ કે જો કંઈક વધારે પડતું થશે ને તો તમારે મહેન્દ્રને અથવા તમારા સાસુ સસરાને વધારે પડતું બોલવાનું થશે ને જો મારે કહેવું ના જોઈએ પણ તમારું લગ્ન જીવન તૂટી શકે છે. અને બેન, લગ્ન જીવન તૂટે કે ન તૂટે એ બીજા નંબરની વાત છે, પણ સ્ત્રીની જાત થઈને ઘર કેમ સાચવવું ને એ હવે તારે શીખવું જોઈએ. આજે તમે 2 માણસ છો, કાલે 2માંથી 3 થશે. તારો આ રીતનો સ્વભાવ રહેશે તો તારા સંતાનનું ભવિષ્ય તું કેવી રીતે નક્કી કરીશ? અને બીજી વાત એ કે નિકિતા તમારાથી નાની છે છતાં પણ એનામાં કેટલી સમજણ છે. જ્યારે તમે તો એના કરતાં મોટા છો. તમને ભાન હોવું જોઈએ કે તમારે તમારા ઘરને કેવી રીતે ચલાવવું. ઘરમાં બધાનું ધ્યાન રાખો. મહેન્દ્રની આવક છે એ પ્રમાણે ખર્ચા કરો. જરૂરી નથી કે માણસો જેવા સપના જોવે બધા પૂરા થાય, અને સપનાઓ તો ક્યારેય પૂરા થવાના નથી. અને સપનાઓ તો છે ને માણસ ઊંચા જોવે. અમારી પાસે આજે 4 વ્હીલ છે તો અમને અત્યારે ઓડીના સપના આવે છે, અને અમારી પાસે ઓડી આવશે ને તો અમારી પાસે મને પ્લેનના સપના આવશે. માણસના સપનાની કોઈ હદ હોતી જ નથી. એટલે જેટલે આપણા ઘરમાં પછેડી હોય ને એટલી હોડ કરે. જો અમારે વધારે તો તમને કંઈ કહેવાય નહીં, કારણ કે તમે તમારા ઘરનો મામલો છે. પણ આ તો મહેન્દ્રભાઈની અને તમારા ઘરની પરિસ્થિતિ જોઈએ છે ને એટલે થોડુંક લાગી આવે છે એટલે કહે છે. બાકી સમજવું ના સમજવું એ તમારા ઉપર છે. બેન, ખાલી તને હું નાની છું ને એટલે એટલું આજે કહી દઉં છું, હવે તું જે કાંઈ પણ કર ને વિચારીને કરજે, નહીંતર આ વાત ક્યારે મોટી થશે ને એ તને નહીં ખબર પડે. જો આ તું છે ને તારી બાળીને કંઈ કહેતો નથી ને, એ ખોટા ખર્ચા કરે છે ને તો તિજોરી ખાલી થઈ જાય. બચત નામે કાંઈ રૂપિયો નથી વધ્યો હવે ઘરમાં. પણ પપ્પા મારો કાંઈ વાંક હોય તો કયો આમાં, એ નથી સમજતી. આમાં મારા હાડુભાઈની પાસે હોતે ને ગયો તો. જો આવી ગયા નામ દેતા માતાજી હાજર. હા હવે કંઈક મગાવવાનું છે. હજી કંઈક બાકી રહી જતું હોય તો મંગાવો, એટલે ઘર બાર વેચીને લઈ આવી. એટલે એની છે ને બધી આમ આજે તરસ છે ને છીપે. મારી પાસે ફજ્યા નહીં, પગારમાં વધે તો બધું થાય, બાકી કાંઈ થાય એની. એને રહેવું હોય તો રહે, ન રહે તો કાંઈ નહીં. એને હોને ઘરેણા કરાવવા તા પૂછ કરાવી દે. હા તમારે છે પેલા? તમારી પાસે છે? કાંઈ નહીં, પણ એને જોઈ કરાવવા પડે. એ મનની ભૂખ ભાંગતી જ નથી એની. અંકલ, આંટી,
તમે પેલા સાંભળી તો લ્યો કે મારી દીદી શું કહેવા માંગે છે. હવે બીજું કંઈક મંગાવવાનું હોય છે અને બીજું શું હોય એને? ના પપ્પા, આમ જો હું છે ને નાના છોકરા જેવી જીત લઈને બેસી ગઈ હતી અને છે ને આ પૈસા ઉડાવવા માંડી હતી. પણ હવે છે ને હું આવું કાંઈ નહીં કરું. હવે મને બધી સમજ પડી ગઈ છે. બસ તમે જેમ કહેશો ને એમ હું રહીશ. ક્યાંય છે ને હું ખોટો પૈસો નહીં વાપરું, તમને છે ને નાસ્તાના લિસ્ટ નહીં આપું, મોંઘી મોંઘી સાડીઓ નહીં લઉં અને ફરવાય નહીં જાઉં. બસ તમે કહેશો ને તો નજીકના ગાર્ડનમાં ક્યારેક જઈશ. એ પણ તમે કહેશો તો જ. હા બેટા, પણ એ તો અમે તને સમજાવતા હતા, પણ તું હાથે સમજી ગઈ ને એ જ બહુ સારી વાત કહેવાય. ચમત્કાર થયો, હાથે સમજી ગઈ. પણ ના ના પપ્પા, હું મારી જાતે નથી સમજી. મને મારી નાની બેને સમજાવી. હા, હું એટલે જ કહું, મેં કીધું કૂતરાની પૂંછડી સીધી કેમ થઈ ગઈ. જોયું ને મમ્મી, કીધું કે હવે નહીં કરું તોય ખીજવે છે. જોવો જીજાજી, માનું છું કે મારા બેનથી ભૂલ થઈ છે અને બહુ મોટી મોટી ભૂલો કરી છે, પણ હવે જ્યારે એને સમજ આવી જ ગઈ છે તો પછી તમે આવું ન બોલો તો સારું રહે. અરે હું એને કાંઈ નથી કહેતો, આ તો ઈ અમને આખા ઘરને કહેતી હતી. હવે એ જે બોલી ને એ સાંભળીને અમારા કાળીએ કેવી ટાઢેક વળી છે ને, એ તો અમારું મન જાણે છે. એમાં એવું હતું કે આજ દિવસ સુધી મારી બેને છે ને આ દુનિયાની ચકાચોંધ જ જોઈતી અને ઈ જાજરમાન દુનિયા જોઈને મારી બેન અંજાઈ જતી હતી. પણ ઈ ખરેખર ભૂલી જતી હતી કે એક સ્ત્રી તરીકે, એક વહુ તરીકે ઘરની જે આપણી જવાબદારી હોય અને જે એક સ્ત્રીના હાથમાં કહેવાય છે ને કે ઘરને તારવું કે મારવું એ સ્ત્રીના હાથમાં હોય છે. મારી બેની ભૂલી જતી હતી કે આ બધી જવાબદારી એની છે. એ ધારત ને તો રૂપિયો જોડીને આ ઘરને આગળ લઈ આવે, પણ એને એવું ના કર્યું અને બદલામાં મારો વાદ કરવા ગઈ. પણ હવે એને સમજ આવી ગઈ છે કે જો આજે એ રૂપિયો ભેગો કરીને નહીં બચત કરે ને તો કાલ સવારે એનું કે એના આવનારા સંતાનનું કોઈ ભવિષ્ય નથી રહેવાનું. હા, તો અમે તો એને એ જ સમજાવતા હતા કે બચત કરીને જીવશું ને તો આગળ જતા કામ આવશે. પણ જો અમારી નાની બેનની જેમ મને સમજાવ્યું ને તો હું સમજી જાય. જો તને ખર્ચો કરવાનો, મોજશોખ કરવાની ના નથી, પણ મેં કીધું એમ આ બધા દુનિયામાં એક સરખી કમાણી ન કરતા હોય. હા, એક અંબાણી છે અને બીજા અમુક લોકો ભીખ માંગતા હોય, તો એવું કઈ જરૂરી થોડું છે બધા સરખા રૂપિયા કઈ કમાય. વાંધો નહીં, તમે થોડીક ટ્રાય કરજો હા. વધારે. પણ આમ જો હું તને સમજાવતી જ હતી ને, પણ તું સમજી નહીં એટલે પછી મારે આ નિકિતા પાસે જવું પડ્યું. એટલે એ જેનો વધાર કરીને તમે છે ને રૂપિયા ખર્ચતા હતા ને, આમ કે ને પાર્કીમાં હોય ને એ જ કાન વીંધે, પણ આ તો હગી બેને કાન વીંધા. અમારા માટે તો સારું થઈ ગયું ભાઈ. એટલે મમ્મી તમે આને કીધું તું? હા, અને હું ગયો તો મારા હાડુભાઈ પાસે 2 વાર. હવે પપ્પા તમે ગયા હતા? જો મને તો આશા હતી કે નિકિતા આવે ને એ સમજાવે ને તો બેડો પાર થાય કંઈક. કે જેના નામે તું બંદૂક ચલાવીશો ને કે મારા બેન બનેવી આવે છે ને આટલી વસ્તુની જરૂર છે ને આમ છે ને તેમ છે ને, આ બધું તારા મગજમાં જે બધું આમ ભમરા ફૂટતા હતા ને, હવે બધું તું જ સમજાય બેન. એટલે અમને ખબર પડે કે જો સમજી જાય તો સારું, નકા તો પછી અમારે તો શું છે મુશ્કેલીનો પાર નહોતો. હવે મને ખબર પડી. આ તમે બધાય એક હતા, મને જ ખબર નહોતું. અને દીદી, જો તમને એવું લાગતું હોય ને કે તમારી નાની બેન બહુ ઠાઠમાઠથી રહે છે અને ક્યાંય પણ તમને મનના ખૂણે મારાથી જલન થતી હોય કે મારો વદાડ કરવાનું મન થતું હોય ને, તો હું તમારા માટે થઈને આ બધી વસ્તુ મૂકી દઈશ. હું સાદાઈથી રહીશ. એટલે આપણા બે બહેનો વચ્ચે કોઈ દિવસ વાત ખેંચ જ ન થાય. ના નિકિતા, હવે હું જો મોટી છું ને તું મારાથી નાની છો. હા, તારે છે ને બધા મોજ શોખ કરવાના અને તું ખુશ રહીશ ને અને તું આમ ઠાઠમાઠ થઈને રહીને તો હું તને જોઈને ખુશ થઈશ. અરે એને ગર્વ થવો જોઈએ, એને ભગવાને તમને આપ્યું છે, મોજ શોખ કરો ને બાપા. આ અમારો સમય કઈ કાયમ માટે આવો થોડો રહેવાનો છે. અને જો કોપી કેવી મારે આ એને પહેર્યા ને કપડા એવા જ એને પહેરવા જોઈએ પાછા. ઈ તો કલરમાં છે ને આમ મેચ થવું જોઈએ પાછું. હું કહું આ કઈ હાડી છે? ઈ પોતાની જાતે લઈને આવી હશે ક્યાંકથી. 2500-3000 ની કહેતી હતી. હા, પૂરા 3000 ની છે. પણ હવે છે ને ટેન્શન લ્યો માં. આ સાડી છે ને
હું કોઈક બેનપણીને છે ને અડધી કિંમતમાં આપી દે એટલે આપણે અડધા પૈસા આવી જાય. રહેવા હવે આ બધું વાહ અને આમે પહેરેલું બીજું વખત ક્યાં પહેરે જ છે હા એ તો મને પપ્પા હવે તમે ખીજવશો ના, ઓલી બધી જૂની સાડીઓ છે ને મારી પાસે પહેલાની, ઓમ તો નવી જ છે બધી પણ પેટર્ન જૂની છે, હું બધી સાડી પહેરીશ. વેચવાની નથી, આપણે વારે તહેવારે ના, પહેરજે પણ- બાપા, રાખી મોય. પણ એ જો તો દીદી. જૂની થઈ ગઈ છે એની ફેશન વહી ગઈ છે મમ્મી જો અત્યાર સુધી તમે જે કાંઈ પણ ખર્ચો કરીને લીધું છે ને એ બધું હવે કોઈને અડધી કિંમતે વેચવું નથી અને કોઈને દેવું નથી. એ છે ને એ વાર તહેવારે પ્રસંગોપાત પહેરતા રહેજો અને ક્યારેય એવું લાગે તો હું તો છું જ, મારી સાડીઓ લઈ જાજો. હા મારી મોટી માં, જો તું કે બસ હવે ખાલી છે ને હું એટલું ઈચ્છું છું કે આજ પછી ક્યારેય મારી બેનની ફરિયાદ મારી પાસે ના આવે. માણસ મને એમ કહેવા જોઈએ કે શીખ કંઈક તારી મોટી બેનમાંથી. આ તો અમારે કેવું પડે છે કે શીખ તારી નેનની બેન પાસેથી મમ્મી હવે બસ કરો ને, હવે તો હું સુધરી ગઈ છું ને, હા. તમે બધે મને ચીડવા જ રાખો છો. હવે- મને તો એવું લાગે છે આમાં કે તમે ખાલી દેખાવમાં જ નાના છો, બાકી વિચારોમાં જોવા જઈએ ને તો તમારા પરિવારમાં તમે મોટા છો. હા, મને છે ને નાનું છોકરા જેવી બુદ્ધિવાળી ભટકાડી દીધી તમારા પપ્પાએ. એ તો સારી વાત છે ને કે મારી બેને હજુ એનું નાનપણ જીવતું રાખ્યું છે. હા, પણ એના નાનપણમાં હું અમે લૂંટાઈ ગયા ને કઈ વાંધો નહીં અંકલ, આજ પછી મારી બેન તમને કોઈ દિવસ હેરાન નહીં કરે, ખાસ કરીને પૈસે ટકે તો ક્યારેય નહીં કરે. અરે અમને એનાથી હવે કોઈ ફરિયાદ પણ નથી. હા જીજુ, મારી બેન તમને પૈસે ટકે હેરાન નહીં કરે એનો મતલબ એમ નથી કે હવે તમે કમાવામાં ધ્યાન નહીં આપતા. અરે તમારે પૂરેપૂરું ધ્યાન અરે દેવાનું છે. હું રેગ્યુલર જાઉં છું. નહીં જાઓ છો એમ નહીં, પણ હવે 10 માંથી 20 આવો, 20 માંથી 30 આવો, પ્રમોશન કરો ને. પ્રમોશન કરવું એ મારા હાથની વાત નથી. તમારા જ હાથની વાત છે. એ મહેનત કરો ને એટલે છે ને ભગવાને રાજી થાય. હા, તો તારો આપ- શેઠ છે, શેઠે 2 પૈસા વધારે દે પગાર. આપણે ફિકર ડબલ કરજો. મહેનત કરશું. હા, હાલો હાલો હવે છે ને તમારે સમજવાની જરૂર હવે છે. જો હા, આવી છો ને સમજી તો લે. રોકાઈ જા જમીને જાજે ના ના હા બેન જમીને હા, ચાલ હવે- તું. હા જાઓ જાઓ. દીદી. પણ ઈ બેનનું એકલી તો છે. ભલે ને એકલી હોય, મારી બેન છે. ઓલો મારો હાડુ લાડુ બોલાવો. ઈ ખાઈ લેશે. સારું. હા હું ઓલાને ફોન કરું મારા હાડુભાઈ, હા. બોલાવી લો. બોલાવી લો. હા